નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા સમાજમાં પોતાના કર્મો અને સર્જનોથી અજવાળું પાથરતા માનવરત્નો સાથેની અંતરંગ ગોષ્ઠીની આ શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ વાર્તાલાપ શ્રેણીનો હેતુ એ છે કે એવા લોકો છે જે સમાજને ઉપયોગી પ્રવૃત્તિઓ દ્વારા માનવતાને મહત્વનું પ્રદાન કરે છે. એવા વ્યક્તિત્વો છે જેમની સર્જનાત્મક પ્રતિભાઓ, એમના સર્જનો દ્વારા એ આપણી સામૂહિક ચેતનાને ઉર્ધ્વ તરફ દોરે છે અને એ રીતે સમાજનું ઘડતર કરતા હોય છે. આવા વ્યક્તિત્વનો આપણને પરિચય થાય. સાથે પ્રયત્ન એ પણ હોય છે કે જેમણે સિદ્ધિઓ મેળવી છે એમણે એની પાછળ કેટલો પરિશ્રમ કર્યો છે, કેટલા બધા પડકારોનો એમણે સામનો કર્યો છે, એના વિશે પણ આપણે જાણીએ અને એનાથી આપણને સૌને અને આજના જે યુવાનોને, જે લોકો પોતાના લક્ષ્યો સિદ્ધ કરવા માટે ખૂબ મહેનત કરે છે, એમને દિશા સૂચન થાય અને પ્રેરણા મળે. તો મિત્રો, આજે આ શ્રેણીમાં આપણે મળીએ દલિત ચળવળકાર માર્ટિન મેકવાનને, જેમણે આ કાર્યક્ષેત્રને પોતાનું સર્વસ્વ, આખું જીવન સમર્પિત કર્યું છે. એમને માનવ અધિકારની કેટલીક આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓના પ્રતિષ્ઠિત એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા છે. યુનાઇટેડ નેશન્સની ડર્બન શિખર પરિષદમાં ભારતના જ્ઞાતિવાદના પ્રશ્ન વિષયક રજૂઆત કરીને તેમણે આ સમસ્યાને વિશ્વના ફલક ઉપર મૂકી આપી. તો આવો, આજના સંવાદમાં હું એમનું સન્માનપૂર્વક સ્વાગત કરું છું અને આજના આ સંવાદ દ્વારા જ આપણે એમનો પરિચય મેળવીએ. માર્ટિનભાઈ, આજની આપણી આ સંવાદની બેઠકમાં તમને આદરપૂર્વક આવકારું છું. કેમ છો? મજામાં, થેન્ક યુ. માર્ટિનભાઈ, આપણે વાતની શરૂઆત તમારા બાળપણથી કરીએ. બાલ્યકાળ અને ત્યાર પછીના જે શરૂઆતના આપણા જીવનના વર્ષો હોય છે, એ વર્ષો કદાચ એવા હોય છે જેમાં આપણા બાકીના જીવનનો આખો નકશો આપણે ન જાણીએ એમ ઘડાઈ જતો હોય છે, નકશો દોરાઈ જતો હોય છે. એટલે બાળપણમાં એવા પ્રસંગો બન્યા હશે જેનાથી તમારા બાકીના જીવનનું ઘડતર થયું હોય, કેટલાક અનુભવો એવા હશે, બાળપણનું વાતાવરણ, ઉછેર, એના વિશે જાણવાની ઈચ્છા છે. એના વિશે પહેલા વાત કરીએ. અને નાનું એક ફળિયું હતું 50 ઘરનું, એનું નામ શાંતિ ફળિયું. પણ શહેરના લોકો કહેતા હતા કે અહીંયા શાંતિ સિવાય બીજું બધું જ છે, શાંતિ નથી. મોટે ભાગે બે હકીકતમાં કદાચ 100 વર્ષ પહેલાં ગામડામાંથી અહીંયા આવીને વસ્યા હતા મજૂરીની શોધમાં, અને એ રીતે પણ મારા બાપ દાદા પણ કંઈ આવ્યા હશે. અહીંયા મારું બાળપણ અને અહીંયા મારું શિક્ષણ. મને બરાબર યાદ છે, મારું ઘર છે એ સામાન્ય કુટુંબનું, એટલે
બાપુજીની નાની એવી નોકરી. અ, માં મજૂરી કરે તમાકુની ખડીમાં. અને મારા દાદી એટલે મારા બાપુના માં છે તે પણ ખેતરમાં મજૂરી કરતા હતા. નાની ઉંમરથી હું ને મારી મોટી બહેન પણ એમાં જોડાયા હતા, કારણ કે એ સિવાય તો ઘર ચાલે એવું હતું નહીં. કામ થાય કે ન થાય. ખૂબ જ ઉત્સાહ હતો લાકડા કાપવાના, સાથે સાથે લાવવાના, ઘરે ઉચકે લાવવાના. અને આમાં બાળપણમાં નાનું ઘર, માટીનું, ઉપર દેશી નળિયા, નીચે લીપણ, અને 11 લોકો રહેતા હતા અમે. કોઈની પ્રાઇવસી નથી, બરાબર, ને કોઈ ફરિયાદ નહોતી. મજા હતી. હમ. અ, ત્યારે ઘરે ટોયલેટ પણ નહોતું. સરકારી શૌચાલય બહાર હતું. અને મારા લગ્ન થયા 1984માં, ત્યારે મેં કહ્યું કે ના, હું ટોયલેટ ન થાય ત્યાં સુધી લગ્નમાં પડવા માંગતો નથી. એટલે મેં જ મારા હાથે જાતે ઘણું બધું કામ કર્યું ટોયલેટ બનાવવામાં. અને તેલના ડબ્બા કાપી કાપીને પતરા કઈ રીતે બનાવીને એમાંથી વાળનું ઊભું કરવું. પણ હું જે પણ છું તે સંઘર્ષમાંથી પેદા. હા, બહુ મને અ, પાછળથી ધીમે ધીમે સભાનતા મારી કેળવાઈ, તેમ મને આ બધા શબ્દો અને એનો અર્થ સમજાયો કે અ, નાત શું છે. બરાબર છે. એટલે જે પાટીદારોની વાડીમાં દાદી મજૂરી કરતા હતા, એટલે આમ બહુ પ્રેમાળ લોકો. એના અ, એ જે ઘરડા વ્યક્તિ હતા એ મારા દાદીના ખાસ મિત્ર. એટલે એમના ઘરમાં કંઈ એમની દીકરાઓની પત્નીઓ સાથે ઝઘડો થાય તો એ મારા ઘરે આવીને રડે, હમ. મારા દાદી પાસે ખોળો પાથરીને. અને મારા દાદી એને સાંત્વના આપે. અને પછી મારા દાદી એમના માટે હોટલમાંથી ચા મંગાવે, કારણ કે અમારા ઘરની ચા અને પાણી એ ના પીવે. હમ. હમ. અ, એમનો પૌત્ર છે અશ્વિન, તે મારો જોડિયો સાથીદાર. સરકારી શાળામાં અમારે બંને વચ્ચે સ્પર્ધા. એ મને હરાવી ના શકે ગણિતમાં, મારો નંબર પહેલો આવે ને એનો બીજો આવે, અને એકબીજા વગર રહી ના શકીએ. પણ એના ખેતરમાં હું મજૂરી કરવા જાઉં તો હું નીચે મજૂરી કરતો હોઉં ને ઘાસની ગંજી પર ઉપર બેઠો હોય. એ મને જુએ ત્યાંથી, પણ ત્યારે સંબંધો બદલાઈ જાય. હમ. ત્યારે એના દાદી કહે કે ભાઈ, પાણી પીવું છે તો જરા ખોબો ધરો, તો ઉપરથી એ પાણી રેડે. ઘણા વર્ષો બાદ હું કોલેજના પહેલા વર્ષમાં હતો, 77માં, ત્યારે મારી મોટી બહેનના લગ્ન થયા અને દાદીએ કહ્યું કે એમના ત્યાં આપણે કંકોત્રી આપવા જવું પડે. અને પ્રસંગ મને બરાબર યાદ છે. હું ગયો તો માજી એકલા હતા ઘરમાં અને ચૂલો ફૂંકતા હતા. ધૂળિયો રૂમ આખો, કંઈ પ્રકાશ બિલકુલ નહીં. અને દોડીને આવ્યા અને વહેલા વહેલા એક ખુરશી ખેંચી લાવ્યા ક્યાંથી, અને પોતાની સાડીથી સાફ કરીને મને બેસાડ્યો અને પછી પોક મૂકીને રડ્યા કે જીવી, એટલે મારા દાદીનું નામ, તારો દીકરો તો મોટી કોલેજમાં ભણે છે અને સાહેબ બની ગયો, અને મારો અશ્વિન ખેતમજૂરી કરે છે. હમ. આ બધા બાળપણના પ્રસંગો હતા. એક મને ખાસ જે યાદ રહી ગયું છે, એ કદાચ મારી શાળાની શરૂઆત હતી. અને મારા ઘરની બાજુમાં એક સાલ્વેશન આર્મી નામનું પ્રોટેસ્ટન્ટ ચર્ચ, જેને હમ. મુક્તિ ફોજ કહે છે, એના પાદરી રહીને એક શાળામાં, એ બાજુના ઓરડામાં એ સ્કૂલ ચલાવે. અને એમાં હું જતો હતો, કદાચ 2-3 મહિના ગયો હોઈશ. એ પછી કેથલિક સાધ્વીઓ અમારા ત્યાં અમારા ઘરે આવતા હતા મુલાકાતે. મોટા કોઈ દર શનિવારે આવે, દરેક ઘરે ફરે અને લોકો જોડે વાત કરે. અને અમારા માટે નવું હતું, કારણ કે એક આખો માથાથી નીચે સુધી સફેદ જબ્બો એમનો હોય,
હમ. એક ક્રોસ હોય, ગળામાં પેલો કમરે પટ્ટો બાંધ્યો હોય, એ અમારા માટે નવતર આખું આખું વેશભૂષા હતી. અને એક આકર્ષણ પણ હતું કે ભાઈ બહુ સારા બહેનો છે. અને એમણે મારા મધરને કન્વિન્સ કર્યા કે તમે બાળકોને આપણી શાળા છે ત્યાં સંતાના હાઈસ્કૂલ એમાં મૂકો તમે. એટલે મારા માએ કહ્યું કે પણ એની તો ફી બહુ છે. અને ત્યારે ફી મને લાગે છે ત્યારે ટર્મ ફી, સત્ર ફી 1 રૂપિયો હતી. પણ મારી માનો જે રોજ હતો એ 65 પૈસા હતો, ખડીમાં દિવસના 65 પૈસા કમાય. બરાબર. એટલે દોઢ દિવસની મજૂરી એક સત્ર ફીમાં એક બાળક માટે ભરવી એ જરા બહુ જ અઘરું હતું. એટલે એમણે કહ્યું કે ના ના કંઈ જરૂર નથી, તમે કેથલિક બાળકો છો અને કેથલિક શાળા છે એટલે તમારે કંઈ ફી ભરવાની જરૂર નથી. એટલે મને અને મારી મોટી બહેનને શાળામાં મૂક્યા. મારા ફળિયાના બીજા 2 બાળકો પણ હતા. પણ મને યાદ છે કે મારા દાદી મને મૂકવા આવે શાળામાં અને હું ધમાલ કરું. મારે શાળામાં જવું નહીં, હું દાદીની સાડી પકડી રાખું. બીજી બાજુ પેલા સાધ્વી છે ખેંચે મને શાળાની અંદર, અને આ યુદ્ધ ચાલે 15-20 મિનિટ સુધી. અને બહુ ચાલ્યું એટલે પછી મને શાળામાંથી ત્યાંથી ઉપાડી લીધો અને સરકારી શાળામાં મૂક્યો, જ્યાં મને કોઈ તકલીફ નથી. પણ મને મોટે સમજાયું કે એનું કારણ એ હતું કે શાળામાં જ્યારે વિરામ પડે અને બધા બાળકો રમતા હતા તો અમને હાથમાં ઝાડુ પકડાવતા હતા. ઓહો. કે ફી નથી ભરતા એટલે તમારે આ કામ કરવાનું છે. એ બહુ કુમળી ઉંમરમાં એ વિદ્રોહ શરૂ થયો કે આ તો યોગ્ય બિલકુલ નથી, હું નહીં કરું. હમ. કદાચ મારી ઉંમર 5 વર્ષ હતી. અને એ મને સમજાવ્યું ને કે મારો આ સંઘર્ષ કેમ છે કે આ શાળામાં નહીં જવાનું. બહુ સુંદર શાળા હતી ને નડિયાદની બેસ્ટ ગણાય. પૈસાદાર બાળકો ઘોડાગાડીમાં આવતા હતા, હું ચાલતા જતો હતો. એટલે બે પ્રકારના ભેદભાવના અનુભવ, એક તો પાટીદારોની ખડીમાં કામ કરતી વખતે અને એમના ખેતરોમાં કામ કરતી વખતે. પણ એ મારા ઘરે આવતા હતા અને બેસતા હતા ને બધું. અને એમાંના ઘણા જે જુવાન છોકરા હતા તે મારા મામા સામે રહે છે એમના ઘરે આવતા હતા નોનવેજ ખાવા માટે. જ્યારે એમને ખબર પડે કે ચિકન ખાવું છે તો એ છાના માના સંતાઈને આવીને ખાતા હતા ત્યાં આગળ. પણ આ ધાર્મિક ભેદભાવનો મને પહેલો અનુભવ હતો. હમ. એ બાઇબલમાં હિન્દુ ધર્મમાં તો કહી શકે કે વર્ણ વ્યવસ્થા છે અને મનુસ્મૃતિ છે, પણ બાઇબલમાં જેનો ઉલ્લેખ જ નથી. અને એ તો આખો જે ધર્મ છે એ અન્યાયની વિરુદ્ધમાં ઊભો થયો છે. એ મારા માટે બહુ અકળાવનારું હતું અને કદાચ એના કારણે જ હું ખાસો વિદ્રોહી બન્યો ધર્મ પ્રત્યે કે આ ધર્મ તો બિલકુલ નથી. એટલે આ મારા અનુભવ. અને એના કારણે કદાચ બન્યું એવું કે આ બધું બહુ નાનપણથી મને શરૂ થયું વિચાર પ્રક્રિયા. મારા ઘરની બહાર એક ઓટલી હતી, મને બહુ સુંદર ગમતી હતી. માટીનું ઘર પણ એક ચણેલી ઓટલી હતી અને એના પર સિમેન્ટનું પ્લાસ્ટર હતું, લીલો રંગ. અને એ વખતે હાથી છાપ સિમેન્ટ આવે, બહુ સુંદર. ને રેશન કાર્ડમાં સિમેન્ટ મળતો હતો, હમ. કંટ્રોલમાં હતો યુદ્ધના કારણે. એટલે એ મારી પ્રિય ઓટલી હતી અને ત્યાં સાંજે બેસી રહું 1.5-2 કલાક સુધી. અને મારી રેગ્યુલર એક્સરસાઇઝ હતી કે ફળિયાના દરેક ઘરને મગજમાં લઉં ને એનો વિચાર કરું કે એમાં કેટલા લોકો રહે છે, એ લોકો શું કરે છે. હમ. અને મારા દાદી એવું કે તારું છટકી ગયું છે. અ, ગાઢો થઈ ગયો છે. પણ ખબર ને બહુ વિચારોમાં અટવાયો હતો. અને એના કારણે મારી જ્યારે આ સરકારી શાળામાં શિક્ષણ પત્યું, ચોથા ધોરણ સુધી શાળા હતી. અને શાળા બહુ અલગ પ્રકારની હતી. અને મારા શિક્ષિકાબેન હતા તારાબેન, ધોરણ 3માં. એમની તો ભણાવવાની પદ્ધતિ બહુ સરસ હતી કે 2 ભાગ પાડી દે શાળામાં, ઠોઠ બાળકો અને હોશિયાર બાળકો. અચ્છા. હોશિયાર બાળકોમાં જે સૌથી વધારે હોશિયાર હોય એ બાકીના હોશિયારને ભણાવે, જેમાં મારો નંબર આવે શિક્ષક તરીકે. અને બાકીના ઠોઠને એ સિઝન પ્રમાણે અથાણા માટે
કાં તો કેરીની બે મોટી કોથળી લઈ આવે, કેરી ભરેલી, કે કાતરી પાડવાના બટાકા લઈ આવે, અને ઠોઠ બાળકોને ડઝનમાં ચપ્પુ આપીને એમની પાસે કપાવે. અને હમ બેન છે, બે પગ ટેબલ પર મૂકીને સવારથી સાંજ સુધી સૂઈ જાય. આ હમ અમારું ત્રીજું ઉદાહરણ હતું. એટલે ઠોઠ પણ બહુ જ ખુશ હતા, બહુ જ ક્રિએટિવ, અને હોશિયાર પણ હોશિયાર હતા. પણ શિક્ષકો પ્રમાણ હતા. અને પછી મારા ઘરની બાજુની શાળામાં ચોથું ને પાંચમું બે ધોરણવાળી એક મિશનરી શાળા હતી. અને પછી હું સેન્ટ મેરીઝ હાઈસ્કૂલમાં ગયો છઠ્ઠા ધોરણથી. ક્યાંક અહીંયા એ મારી વિચાર પ્રક્રિયા બહુ ઝડપી ચાલી, કારણ કે ત્યાં ચર્ચ હતું, નૈતિક શિક્ષણ હતું, બધા પાદરીઓ હતા. હું હજુ 11 વર્ષનો થયો હતો, અને શાળામાંથી મારું મન ઉઠી ગયું. એક દિવસ એવું થયું કે હું શાળામાં ગયો, પણ બાગમાં ગયો ને બેસી ગયો. આખો દિવસ બેસી રહ્યો. પછી તો 15 દિવસ ચાલ્યું, હું શાળામાં ગયો જ નહીં ક્યારે. અને ઝાડના પાંદડા, અલગ અલગ પ્રકારના એનું સંગ્રહ કરવો નોટના પાનાની વચ્ચે, ઘણા બધા સાધુ બાવા રખડતા હોય એમની જોડે વાર્તાલાપ. શિક્ષકને ખબર પડી એટલે બધા બાળકોને પૂછ્યું કે ક્યાં છે, તો કે એ તો બાગમાં હોય છે. એટલે મને પકડવા માટે કે આખું ગેંગ પાછળ ટોળી, અને હું છટકીને ઘરે આવ્યો. પણ સાંજે શિક્ષક ઘરે આવ્યા અને મા બાપને કહ્યું કે આ પરાક્રમ છે તમારા કુંવરનું. એટલે મને પાછો શાળામાં રજૂ કરવામાં આવ્યો પ્રિન્સિપલ સમક્ષ. અને પાદરીએ કહ્યું કે એક જ શરતે એડમિશન મળે, કે છાત્રાલયમાં રોકાવું પડે. એટલે મારા જ શહેરમાં હું સેન્ટ મેરીઝ હાઈસ્કૂલના છાત્રાલયમાં રોકાયો. અને એસએસસી ત્યાં મેં પૂરું કર્યું. પણ અહીંયા મારો એક બૌદ્ધિક વિકાસ, કારણ કે વાંચવાની એક ટેવ થઈ. શિક્ષકો તે વખતે ઘણા સારા હતા. અને મને યાદ છે કે એસએસસીનું મારું વેકેશનમાં દરરોજ એક નવલકથા પૂરી કરવી. બરાબર. ઓહો. એટલે આ પ્રકારનું વાંચન હતું. અને ઓકે, આ મારું બાળપણ. અને પછી હું અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવ્યો. હમ અને પછી કોલેજમાંથી તમે સાયકોલોજી ભણ્યા, યસ, ડિગ્રી લીધી. સાયકોલોજી. પછી ત્યાર પછી તમે કાયદાશાસ્ત્ર ભણ્યા, એની પણ ડિગ્રી લીધી. જી. 20 વર્ષનો એક યુવાન જ્યારે સ્વપ્નો જોવાનો સમય હોય, જ્યારે જીવનમાં મનમાં થોડું રોમેન્ટિસિઝમ હોય, એવે વખતે તમે આ કામ કરવા તરફ દલિત ચળવળમાં જોડાયા અને તમે આ કામ શરૂ કર્યું. સાયકોલોજી અને લો એ બહુ રસપ્રદ સંયોજન મને લાગે છે, અને કદાચ તમારા કામમાં તમે અત્યારે જે કરો છો એમાં આ ખૂબ ઉપયોગી નીવડતું હશે એવું પણ મને લાગે છે. આ બધા વિશે વાત કરો. હકીકતમાં 16 વર્ષની ઉંમરે જ્યારે મેં મેટ્રિકની પરીક્ષા પાસ કરી, ત્યારે અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજના 4 પ્રાધ્યાપકો હતા. એમણે એક નવતર પ્રયોગ શરૂ કર્યો હતો કોલેજના વિદ્યાર્થીઓ સાથે, 1973ની આજુબાજુ, 70-73ની આજુબાજુ. કદાચ એમાં ફાધર વાલેસ પણ હતા શરૂઆતમાં. હમ અને એ વખતે 73માં, 73માં એક પ્રખ્યાત અમેરિકન માનસશાસ્ત્રી, એનું નામ ડેવિડ મેકલાલેન્ડ. અને પહેલી વખત એક પુસ્તક લઈને ધૂમ મચાવી હતી, એનું નામ અચીવમેન્ટ મોટિવેશન. હમ અને એક જ સંદેશો હતો કે તમે જ્યારે વ્યક્તિને મોટિવેટ કરો છો, તો એ વ્યક્તિ પ્રયોગો ભારતના ઉદ્યોગપતિઓ સાથે દક્ષિણ ભારતમાં કર્યા હતા. અને આ લઈને કોલેજના પ્રાધ્યાપકોને લાગ્યું કે આપણે આ કાર્યક્રમ કોલેજના વિદ્યાર્થીઓ સાથે કરી શકીએ કેમ. એટલે કોલેજના વિદ્યાર્થીઓ સાથે કાર્યક્રમ બહુ સારા રહ્યા. અને ત્યાર પછી અમને કહ્યું કે કોલેજમાં જે આવે છે તો બધા બહુ પૈસાદાર બાળકો છે મોટા ભાગના. તો આ કાર્યક્રમ આપણે ખેડૂતો સાથે કરીએ તો કેમ. હમ એટલે એમણે ખેડૂતો સાથે કર્યો, ને બહુ રસપ્રદ હતો. એક અઠવાડિયું સુધી ખેડૂતો આવે, આ બધી વાતો સાંભળે.
પછી સુધારેલી પદ્ધતિની ખેતી શીખવા માટે આણંદ પાસેના એક મોગર ફાર્મમાં મોકલવામાં આવે લોકોને. પણ અહીંયા પ્રાધ્યાપકોને જાણવા મળ્યું, અને પ્રાધ્યાપકો ચાર: એક ક્રિશ્ચિયન પાદરી, જે પોલિટિકલ સાયન્ટિસ્ટ; એક પારસી, ફિરોઝ કોન્ટ્રાક્ટર, એ ઇકોનોમિસ્ટ; એક સિદ્દીકી, બુરહાનુદ્દીન સિદ્દીકી, એ મુસ્લિમ માનસશાસ્ત્રી; અને એક પ્રસ્તુત દુધારા, તે હિન્દુ, અને એ અર્થશાસ્ત્ર ભણાવે. ગજબનું કોમ્બિનેશન, ચાર અલગ અલગ ધર્મોનું, અલગ અલગ હમ વિષયનું. હમ પણ એમણે કોલેજના પ્રાંગણમાં જ્યારે ખેડૂતો સાથે વર્કશોપ કર્યા તો એમને એક વસ્તુ નવી દેખાઈ કે બધા બેસે છે મીટિંગમાં એક સાથે, પણ જમવાનું આવે તો ટોળામાં વહેંચાઈ જાય છે, અને ક્યાંક એક નવું માટલું પણ એ લોકોને જોવા મળ્યું. તો એમણે કહ્યું કે આ કેમ આવું છે? તો કે ના ના, કંઈ નહીં, એ અમારી એક સંસ્કૃતિ છે. એમને બહુ નહીં સમજાયું, પણ એ કાર્યક્રમના કારણે એ લોકો ખેડૂતોની મુલાકાત લેવા ગામડે ગયા. હમ અને એમના માટે આ નવું હતું કે જે ભારતે ભણાવતા હતા શાળા કોલેજમાં, અને જે ભારત અહીંયા હતું તે સાવ જુદું હતું. જેમ ગાંધીને ગોખલેએ કહ્યું હતું કે આજે અંગ્રેજોના ટાઈપના કપડાં પહેરીને બેઠા છે, એ ભારત નથી. સાચું ભારત તો ત્યાં ગામડામાં છે, ત્યાં જઈ જુઓ તમે. હમ આ પ્રાધ્યાપકોએ જ્ઞાતિ વ્યવસ્થા વિશે સાંભળ્યું ચોક્કસ, પણ એ કઈ રીતે થાય છે એ તો એમના માટે એક ગજબનો અનુભવ હતો. આટલી ગરીબી, આટલું શોષણ એમણે પહેલી વાર જોયું. એટલે પછી આ કાર્યક્રમોના આધારે એમણે કોલેજમાંથી રાજીનામા આપ્યા અને ઝેવિયર્સ કોલેજની અંદર બિહેવિયરલ સાયન્સ સેન્ટર નામનું એક સંસ્થા ઊભી કરી ગ્રામ વિકાસ માટે, જે બહુ વૈજ્ઞાનિક ઢબથી પદ્ધતિ વિકસાવી. એટલે ડેવિડ મકલરલેન્ડનું અચીવમેન્ટ મોટિવેશન, સિગમન્ડ ફ્રોઈડનું હમ અચેતન મન, કે ગર્ભિત શક્તિઓ એમાં છે ને એ ખુલે તો કેટલું થઈ શકે છે. અને બ્રાઝિલમાં પાઉલો ફ્રેરે, જેણે હમ પેડાગોજી ઓફ ધ ઓપરેસ લખ્યું કે શોષિતો સાથે કામ કરવાની પદ્ધતિ શું હોઈ શકે, ને આના કોમ્બિનેશનમાંથી, સંયોજનમાંથી એક કાર્યક્રમ ઊભો કર્યો. એ યુવાનો માટે પણ કરતા હતા, અને આવો એક કાર્યક્રમ માઉન્ટ આબુમાં 76માં યોજાયો. એમાં મારો મિત્ર જ હતો, તો જે મારા કરતાં 12 વર્ષ મોટો હતો, MSW થયેલો, એ મને ખેંચીને લઈ ગયો એમાં. હું નાનો બાળક 16 વર્ષનો, બાકીના બધા 25-30થી ઉપરના બધા લોકો હતા. મને બહુ સમજાયું નહીં, પણ કંઈક થયું ને મને આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. કંઈક અજાગ્રત હતું ને મારા પ્રાધ્યાપકોએ જોયું ત્યાં આગળ, એ લોકોએ મને વાત કરી મારી સાથે. અને પછી એમને ખબર પડી કે હું ઝેવિયર્સ કોલેજમાં જ આવવાનો છું. બસ ત્યાંથી એ સંબંધ અમારો, મારો 16 વર્ષની ઉંમરથી એ પાક્કો થઈ ગયો એમની સાથે. હમ અને કોલેજમાં જોડાયો, મારે પાદરી બનવું હતું. અ, એક વર્ષમાં એ મેં છોડી દીધું. એનું કારણ પણ કહીશ. પણ આ પાદરીઓ, મારા પ્રોફેસરો સાથે સામાજિક સર્વેક્ષણ કરવું હોય તો ગામડામાં જતો હતો વોલેન્ટિયર તરીકે. અને મારા બાળપણના અનુભવોને મેં અહીંયા આગળ પ્રતિબિંબિત થતા જોયા આ વાસ્તવિકતામાં. અહીંયા જે લોકો ભોગવતા હતા એની તો હું કલ્પના જ ન કરી શક્યો કે આ કેટલી હદે વિકરાળ ભેદભાવો છે. પણ એની એક સમજ મને બંધાવવાનું શરૂ થયું. એટલે પ્રાધ્યાપકો સાથે ચિંતન મનન, અને અહીંયા મેં જોયું તે, અને મારા વિચાર, અને મારા પ્રાધ્યાપકોની એક જ પદ્ધતિથી શીખવવાની: તમારી આંખો ખુલ્લી રાખો, તમારા કાન ખુલ્લા રાખો, પણ તમારું મોઢું બંધ રાખો, હમ જેથી તમે વધારે સાંભળી શકો, વધારે જોઈ શકો. આ મારી એ પ્રમાણે મને તાલીમ આપતા હતા. હવે આ ને મારું પાદરી બનવાનું બંને સાથેનું ચાલતું હતું. એ લોકો મારી ફી ભરતા હતા કોલેજની, કારણ કે હું પાદરી બનવાનો હતો. એટલે મારા મા બાપ પર એ બોજો નહોતો. મારા મા બાપને ખબર નથી કે કોલેજ કોને કહેવાય. હમ મારા મા છે 3જું ધોરણ ભણીને બહુ હોશિયાર હતા, પણ છોડી દીધું કારણ કે એમના મા ગુજરી ગયા, અને દાદાએ બીજા લગ્ન કર્યા, એ પણ ગુજરી ગયા. એટલે પછી બધા બાળકોને મોટા કરવાની જવાબદારી મોટી બહેન પર આવી, બાકીના 3 નાના ભાઈ બહેનોને.
એટલે માનું ભણતર છૂટી ગયું. બાપુજી શાળામાં ગયા હતા, પણ પહેલા દિવસે માસ્તરે કંઈ અપમાનજનક કંઈ કહ્યું હશે, એટલે પછી એક સ્લેટ પોતાની હાથ નીચે માસ્તરના માથામાં મારીને માસ્તર ઘાયલ થઈ ગયા, અને એના કારણે એમનું ભણવાનું ત્યાં પતી ગયું. હમ. એટલે બાપુજી ભણ્યા જ નહોતા, પણ અંગ્રેજી સારું વાંચી શકતા હતા, સમજી શકતા હતા. 90 વર્ષે લેપટોપ લાવીને એના પર હાથ અજમાવ્યો, વાહ. અને ધંધો સરસ કરી શકે, બહુ જ આવડતવાળા. એટલે એમણે કહ્યું કે હા, તને જે યોગ્ય લાગે તું કર. પણ અહીંયા એ અમારી પહેલું જે ઇન્ટ્રોડક્શન કહેવાય, પરિચય કહેવાય પાદરીના જીવનમાં, એમાં મને સમજાવવામાં આવતું હતું કે 3 વ્રતો આપણે લેવાના છે. એક ગરીબાઈનું, વાવ પાવર્ટી, ઓબિડિયન્સ એટલે આજ્ઞાધીનતા, અને સેલિબસી એટલે કે તમે પરણતા નથી, કે તમે શારીરિક સંબંધો તમારા હોતા નથી કોઈની સાથે. એટલે બાકીના બે સાથે તો મને કંઈ વાંધો નહોતો, પણ આ ગરીબાઈ વાળું મને કઠ્યું. હમ. અને મેં એ પાદરીને કહ્યું કે મને નથી સમજાતું કે ગરીબાઈની તમે શું વ્યાખ્યા કરો છો. મારી માં તો આખી જિંદગી સંઘર્ષ કર્યો છે મજૂરી કરીને, પણ એના શરીર પર મેં એક સારી સાડી જોઈ નથી. અને તમે બધા જે રેશમી જબ્બા પહેરીને ફરો છો, ગરીબાઈની વાતો કરો છો, મને મને નથી, મારા મગજમાં ફિટ નથી થતું. એટલે એમણે કહ્યું કે ગરીબી આધ્યાત્મિક હોય છે. મેં કહું મને નથી સમજાતું. હમ. મારા માટે ગરીબી એક એક તમે જોઈ શકો છો, બરાબર છે, એ છે. એ દરમિયાન આ બધા અનુભવોને મારું અંતિમ નિર્ણય ત્યારે આવ્યો કે કોલેજનું પહેલું વર્ષ મારું પત્યું અને મોટી બહેનના લગ્ન હતા. અને મારો નંબર બી જોવો. અને હું ઘરે આવ્યો કોલેજમાંથી. મને ખબર હતી કે આવતીકાલે સવારે જાન આવવાની છે, પણ ઘરે એક પણ રૂપિયો નહોતો. હમ. શું કરવું કોઈને ખબર ન હતી. બાપુજી કહ્યું હતું કે પૈસા આવશે. એ સવારના ગયા હતા, પણ સાંજ પડી ગઈ છે, પૈસા આવ્યા નથી. મહેમાનોને કઈ રીતે જમાડવાના, કશું જ અનિશ્ચિતતા. એટલે મેં કહ્યું માને કે માં એક કામ કરીએ, આપણે લાકડા તો લાવી દઈએ. પીઠાવાળો ઓળખે છે, મુસ્લિમ છે એક, ઓળખું છું એને, એ આપશે. લાકડાનો 1 રૂપિયો હતો, કે 2 રૂપિયા હતા મળના, મને યાદ છે ત્યાં સુધી. ને હું, મારો એક મિત્ર છે જે મજૂરી કરતો હતો, એટલે એની પાસે એક હાથલારી હતી, એ હું લઈને ગયો જાતે, અને લાકડા ભરીને ઘરે લઈ આવ્યો, કારણ કે રૂપિયો મજૂરી બચી જાય લાકડા લાવવાની. મારા ફળિયામાં બધા લોકો બહાર નીકળ્યા જોવા માટે કે અચ્છા, આ પેલો ઝેવિયર્સ કોલેજમાં ભણે છે એ છોકરો. અને હું પહેલો જ બાળક હતો મારા ફળિયામાં કે જે પહેલો કોલેજ ગયો હતો. હમ. એટલે એ ઈર્ષા ભાવથી માંડીને બધું જ એમાં હસી મજાક, મેં ગણકાર્યું નહીં ને મેં લાકડા બધા ખાલી કર્યા કરે. પછી માને કહ્યું કે માં, જે ત્યાંથી આપણે નામું લાવીએ છીએ એ સિંધી છે, મૂળ તો રેફ્યુજી પાકિસ્તાનના. પણ મને લાગે વિનંતી કરીએ તો બહુ વાંધો નહીં આવે, એટલે અમે ગયા. બંનેને સમજાવ્યું, એણે થોડુંક બવાલ કરી થોડી, પણ છેલ્લે માન્યો કે વાંધો નહીં, પછી આપી દેજો. એમાં દયાભાવ કરતાં એનો ધંધો હતો, કારણ કે થોડા પૈસા વધારે લે, ઓછી ના તો અમે લો હતો. પણ વાંધો નહીં, અને અમને સીધું સામાન મળી ગયું, એટલે બધાને જમાડવાની ચિંતામાંથી મુક્ત થઈ ગયા. હમ. એ સાંજ મને યાદ છે, સાંજના 7 વાગ્યા હતા. ઉનાળાનો સમય હતો, અને ઘરમાં વાતાવરણ જરા ગ્લુમ હતું. અને ત્યાં એક કપલ આવ્યું, યુગલ છે, એ બંને મુસ્લિમ છે. નૂરી એનું નામ, સ્ત્રીનું નામ, ને એના પતિનું નામ ઇબ્રાહિમ. એ બંને માંસ વેચવાનો ધંધો કરતા હતા, અને અમારા ઘરે પણ આવતા હતા, અને લેવું હોય તો. અને પછી એનો હિસાબ એ લોકો દિવાલ પર એક ચોકથી લખે કે 250 ગ્રામ લીધું તો 1 લીટર પડે, ચોકથી. અને એ રીતે હિસાબ ખુલ્લો રખાય, બધાના ઘર પાસે લીટા પડેલા હોય, અને કોઈ લીટા ભૂસે નહીં, કે કોઈ એની સાથે છેડછાડ ન કરે. હમ. આ ટ્રાન્સફર જે આપણે શબ્દ આજે વાપરીએ છીએ મૂલ્યોમાં, તે બધું અમે તો ત્યારે શીખ્યા.
અને પછી એણે નૂરીએ પોતાનું ગાંઠ છોડી એનો જે દુપટ્ટો હતો એનું ઘાટે બાંધેલું ડાઘાવાળું હતું લાલ, આખો દિવસ ધંધો કરેલો, એમાંથી સોનાના ઘરેણાં કાઢ્યા અને મારી માએ કહ્યું કે રહીના આ પહેરાવીને દીકરીના લગ્ન કરી દો કાલે. એ પ્રસંગ હું ક્યારેય ભૂલતો નથી. આજના રાજકારણમાં જે હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનું ટેન્શન ભારતમાં અને આખી દુનિયામાં જે ઊભું થયું છે, મારા અનુભવો તો બહુ જુદા છે, બાળપણના બહુ જુદા છે. હમ હમ અને આ બધું આપણે હકીકતમાં રાજકારણીઓને પોસાતું નથી કે ગરીબ લોકો ભેગા રહે, સમજીને રહે, તે અમને બિલકુલ પસંદ નથી. હમ એટલે અરાજકતા ઊભી કરવી એ તો રાજ્યની ફરજ બની ગઈ છે આજના રાજકારણમાં, એમનો ધર્મ બની ગયો છે. હમ ગરીબો બધા સાથે જ રહેતા હતા. હમ પણ એ સાંજે મા સાથે બેઠો, બધા બાળકો, બધા મારા નાના ભાઈ બહેન હતા અને મેં માને કહ્યું કે માં, મારા ઘરે બે પાટલી હતી, માટીની દિવાલ પર લાકડાની પાટલી લગાડી હતી અને એના પર બધા વાસણો રહેતા હતા, થોડા તાંબા પિત્તળના વાસણો હતા. એ બધું ખાલી હતું. એટલે માને કહ્યું કે માં, વાસણો કેમ નથી? એટલે આને કહું કે બેટા તું તો કોલેજમાં ગયો એટલે હવે ખાવાના બહુ ફાંફા પડે છે, તો પછી એક બધા વેચ્યા છે. હું રોકાઈ નહીં શક્યો, મારી જાતને રોકી ના શક્યો અને પોક મૂકીને રડી પડ્યો અને ભાગી પડ્યો. અને માએ મને કહ્યું કે બેટા એવું ભાગી નહીં પડવાનું. હમ. તું જે ધાર્યું છે તે પૂરું કર. હમ. પણ આ તો એક સ્ત્રી જ કહી શકે, મહાન સ્ત્રી જ કહી શકે. બરાબર. પુરુષના મોઢેથી એવું નીકળવું બહુ અઘરું છે આ શબ્દો. એટલે હું કોલેજમાં ગયો બીજા દિવસે, રજાઓ ટૂંકાવીને ને પાદરીને કહ્યું કે મારે પાદરી બનવું નથી. હમ મને મારો ધર્મ સમજાઈ ગયો છે, મારે મારું કર્તવ્ય સમજાઈ ગયું છે. મને બહુ કોશિશ કરી એમણે સમજાવવાની કે કંઈ વાંધો નહીં, તું 3 વર્ષ કોલેજ પૂરી કર, વિચાર. હમ. કારણ કે તું, તારી ફી કોણ ભરશે, જમવાની ને તારી હોસ્ટેલની ફી કોણ ભરશે? અને મેં કહું કે હું મજૂરી કરવા તૈયાર છું, પણ સોમાં નહીં છું, એટલે શોધી લઈશ રોટલો. પણ મારું મન જ્યારે નક્કી કરી બેઠું છે તો હું એમાંથી હટવા નથી માંગતો. એટલે હું ત્યાંથી નીકળી ગયો, શિફ્ટ થઈ ગયો કોલેજની હોસ્ટેલમાં. કોલેજની જ લાઇબ્રેરીમાં મને એક નાની નોકરી મળી. સોરી, આ પહેલું મારું કોલેજનું 3જું વર્ષ હતું હમ અને મને 100 રૂપિયા આપતા હતા લાઇબ્રેરિયન તરીકે. એમાં મારું ફૂડ બિલ કંઈ 65 રૂપિયા આવતું હતું. મેં ક્યારેય ચા પાણી કર્યા નથી, નાસ્તો કર્યો નથી એ વર્ષમાં. એ બધા પૈસા બચે તો ઘરે મોકલી આપતો હતો. બાજુમાં હોલીવુડ કે છે ઝેવિયર્સની બાજુમાં, ત્યાં બધી ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવાનો એક કાર્યક્રમ ચાલતો હતો, એમાં હું શિક્ષક. એમાં 150 રૂપિયા મને મળતા હતા. હમ એ માને મોકલી આપતો હતો. બરાબર. મેં ક્યારેક કોલેજમાં મારા કપડાં ખરીદ્યા નથી. એક ફાટેલું પાટલું નહોતું મારી પાસે, એ ઢાંકવા માટે એક લાંબુ શર્ટ પહેરતો હતો. લોકોના મનમાં હતું કે આ બહુ બહુ નજીવી એક નવી જ ફેશન છે આટલું લાંબુ શર્ટ પહેરવાની ઝેવિયર્સમાં. હમ પણ પછી કંઈક સેલ આવ્યો તો કપડાં રિજેક્ટ થયા હતા ક્યાંકથી, એટલે 6 રૂપિયામાં જીન્સનું પેન્ટ મળતું હતું, પણ બધા ફૂલ ચિતરેલા હતા. એટલે હું લઈ આવ્યો બે, અને 1 મહિનો ધોવામાં ગયો કે પેલા ફૂલની પ્રિન્ટ ઘસી ઘસીને દરરોજ કાઢવાની, જેથી પહેરી શકાય. અને કંઈ 1.5 રૂપિયાનું શર્ટ મળતું હતું, એટલે બે શર્ટ 3 રૂપિયામાં, એટલે 15 રૂપિયામાં મારી બે જોડ આવી. એક ધવેશ ગજબની હતી કે કંઈક હાંસલ કરવું છે અને હું પાછો નહોતો હમ પડતો. મારું કોલેજની શિક્ષણ આ રીતે પૂરું થયું માનસશાસ્ત્ર સાથે. ત્યાં મારા જીવનમાં
પરિવર્તન આવ્યું. મેં નક્કી તો કર્યું હતું કે મારે બીજું કંઈ કામ નથી કરવું, મારે આ પ્રોફેસરોની સાથે જ કામ કરવું છે. હમ. મારા પ્રિન્સિપલ નારાજ હતા. એમનું સપનું હતું કે હું આઈએએસ ઓફિસર બનું, આટલો તેજસ્વી છોકરો છું, પણ મને આકર્ષણ પેલામનું હતું. વેલ, એ મારા ગુરુ છે પાદરી, પેલા પોલિટિકલ સાયન્સવાળા, ગુજરી ગયા હમણાં 1 વર્ષ 2 વર્ષ પહેલાં જ, ફાધર હેરેદરો. બહુ જ જ્ઞાની માણસ. અને મને કહેતા હતા, જ્યારે મેં પાદરીમાંથી નીકળ્યો ત્યારે મને એવું કહેતા હતા કે જે સર્વોત્તમ લોકો છે એ જ છોડીને જાય છે, હમ. એટલે તારે બહુ એમાં ખોટું નહીં માનવું. અને એમણે મને કહ્યું કે જો તારે કામ કરવું હોય તો આ તારી પાસે સમય છે એક પસંદગી કરવાનો. તારે ઉચ્ચ શિક્ષણમાં જવું હોય તો MSW કર, PhD પૂરું કર, અને તને પદવી મળશે. પણ તને ખાતરીપૂર્વક કહું છું કે તને જ્ઞાન નહીં મળે. પણ જો 2 વર્ષ તું ગામડામાં રહે, ગરીબ લોકોના ઘરોમાં, એ શું પહેરે છે, ઓઢે છે, એમની સાથે સૂઈ જવાનું, એ જ કામ કરવાનું, એ જ ખાવાનું, તો 2 વર્ષમાં તને જ્ઞાન પુષ્કળ મળશે, પણ તને ડિગ્રી એક પણ નહીં મળે, પદવી નહીં મળે. હવે તું નક્કી કર. બહુ અઘરો પસંદગી હતી, પણ મેં નક્કી કર્યું કે મારે આગળ ભણવું નથી. અને આજે પણ 1980માં મેં BA પૂરું કર્યું હતું. એને 45 વર્ષ થઈ ગયા, હું એનું સર્ટિફિકેટ લેવા યુનિવર્સિટીમાં ગયો નથી. મને એનું રાજ્ય નથી કે હું ભણ્યો નથી. આ કામના કારણે મેં લો કર્યું કે જેથી હું લોકોને હમ. મદદ કરી શકું. હમણાં એક યુનિવર્સિટીએ મારું PT ઉષા અને બધાને સાથે બોલાવીને સન્માન કરીને ઓનરરી PhDની હા, ડિગ્રી આપી. ઓનરરી PhD મળ્યું. હમ. હા, બસ એ ત્યાં છે, પણ મને એનો કશું કોઈ જ રાંજ નથી. અને હું સમજો કે શિક્ષણ કોને કહેવાય, હમ, એ વાંચવા લખવાથી નથી આવતું. બરાબર. અને ઘણા બધા પાસા છે. એનીવે, આ આ રીતે હું આ ગામમાં જોડાયો. હમ. અને પછી તો બહુ લાંબી કથા છે. પછી નો પડાવ તો તમારો નવસર્જન ટ્રસ્ટ, અને પછી એમાંથી હમણાં જે કામ કરો છો દલિત શક્તિ કેન્દ્રનું, એ હા. બધાની ભૂમિકા પણ સમજાવો. અને એ સમજાવતા સમજાવતા દલિત કોને કહીશું એ પણ વાત કરો. મેં નવસર્જન શરૂ કર્યું એના પહેલાં લગભગ મેં 9 વર્ષ બિહેવિયરલ સાયન્સ સેન્ટર સાથે કામ કર્યું. હમ. બહુ વ્યાપક અનુભવ હતા. 1 વર્ષ મેં ગુજરાતની પાકિસ્તાનની સરહદ ઉપર બનાસકાંઠામાં, જેને માજીરાણા કહે છે, જે લોકો પાકિસ્તાનથી આવ્યા, બહુ જ દુઃખ અનુભવો. અને આટલી ગરીબી મેં પહેલી વાર જોઈ. રહેવા માટે ઘર નહોતું, કારણ કે એ લોકો નાના ઝૂંપડામાં રહેતા હતા. એટલે હું, મારું નિવાસ સ્થાન એક વૃક્ષ નીચે એક ખાટલો, એમાં હું 1 વર્ષ રહ્યો ખાટલા પર. ઉનાળામાં અત્યંત ગરમી, દિવસે અત્યંત ગરમી, સાંજે ભયંકર ઠંડી પડે. અને પણ એક જુદો જ અનુભવ હતો. પણ જ્ઞાતિ વ્યવસ્થા કેટલી ઊંડી છે એનો મને એ અનુભવ થયો. હમ. એક પ્રથા હતી જેને લોકો રાવણું કહેતા હતા, કે બધા પુરુષો મહિને 2 મહિને એક વખત ભેગા થાય, એક સર્કલમાં બેસે, ગોળમાં જેરીકેન ભરીને દારૂ લાવવામાં આવે. બધા બહેનો મને કે તમે અહીંયા આવતો ને અમારી જોડે બેસો, આ લોકો નક્કામાં પુરુષો છે. અને પછી એક કપ લાવે, એ પીરસનાર એક કપ દારૂ બધાને ટોળામાં આપે, અને પછી એક રાઉન્ડ પછી પોતે એક કપ પી લે અને વાતો ચાલે. એ શરૂ થાય પહેલાં ગામમાં એક જ વાલ્મીકી કુટુંબ હતું, જેના માટે એક શબ્દ છે જે આપણે કહી નથી શકતા, પ્રતિબંધિત શબ્દ છે. જે લોકો ઝાડુ મારે છે, ટોયલેટ સાફ કરે છે, એના પર અમે ફિલ્મ બનાવીને આખા દેશમાં બહુ મોટું કામ કર્યું. આપણે હકીકતમાં નવસરના કામના કારણે કાયદો આવ્યો ગુજરાતમાં અને દેશમાં કાર્યક્રમ ઘડાયા. એ વ્યક્તિ ત્યાં આવીને બેઠી. હવે હું જોવા બેસી ગયો કે અસ્પૃશ્યતા આટલી ભારે છે, તો આ શું થશે હવે? તો પણ એના માટે એક કપ લાવવામાં આવ્યો, અને રામપાત્ર ગુજરાતમાં કહે છે, હમ. દલિતો માટેનો એક અલગ કપ. તો એ મૂકવામાં આવ્યો.
હું 4 કલાક બેસી રહ્યો એ જોવા માટે કે 40 કપ દારૂ પીધા પછી આ કપ બદલવામાં ભૂલ થાય છે કે કેમ, પણ ના થઈ. કેટલી ઊંડી અસ્પૃશ્યતા છે આ મને ત્યાં દેખાયું. એ પછી મેં લગભગ 6 મહિના જેટલું આદિવાસીઓ છે દક્ષિણ ગુજરાતમાં એમની હમ સાથે કામ કર્યું. એક ગજબનો ત્યાં અનુભવ હતો મને. અને મને બરાબર યાદ છે એક રાત, પહેલી મારી રાત ત્યાં આદિવાસી વિસ્તારમાં હતી. ભૂખ પુષ્કળ લાગી હતી પણ રાતે મોડો આવ્યો. અને કોઈ વાહન ના મળે, એક જ મારી પાસે મોટરસાઇકલ જ વાહન આખા વિસ્તારમાં. એ ઘરડા ડોસા એકલા રહે પણ હતા નહીં, એને ઝૂંપડીમાં લોકોએ મને કહ્યું કે અહીંયા સુઈ જવાનું તમારે. મારા મિત્રએ કહેલું કે લોટ લઈને જવાનું, કોઈ બહેન રોટલો વળી આપશે અને અથાણું હોય તો જોડે લઈ લેવાનું. એટલે હું લઈને ગયો હતો. ભૂખ સવારે ભયંકર લાગી એટલે હું લોટ લઈને બહાર નીકળ્યો, અને જેવો નીકળ્યો દોડીને પાછો સંતાઈ ગયો અને ઝૂંપડીનું બારણું મેં બંધ કરી દીધું. હમ બહુ જ ગભરાઈ ગયેલો, કારણ કે મારી ઉંમરની છોકરીઓથી માંડીને તમામ સ્ત્રીઓ, કમરની ઉપર કોઈને પાસે કપડું નહોતું. મેં સ્ત્રીઓ જોઈ નથી ખુલ્લા શરીરવાળી. અને હું એ ડીલ ના કરી શકું એની આ પરિસ્થિતિમાં શું કરવું મારે. એ રોટલો બનાવવાની કોશિશ કરી પણ લોટ જુવારનો હતો, એ ચોંટી જાય, ચીકણો રોટલો થાય નહીં. તપેલીના ઢાંકણા પર એને થાપી નાખ્યો, પછી ચૂલો સળગાઈને એના પર મૂક્યો તો રોટલો ને ઢાંકણું બધું ચોંટી ગયું એટલે ફેંકી દીધું બહાર ગુસ્સામાં. એક જ ઢાંકણું હતું અને મારો મિત્ર આવશે તો મને લડશે, એટલે પાછું ઢાંકણું શોધવામાં 4 કલાક લાગ્યા અને હું રડ્યો રાત્રે કે આ શું શામાં આવ્યો છું અહીંયા. અને પણ એ રાત્રે મને વિચાર આવ્યો કે જેને હું અયોગ્ય માનું છું ને જેને હું પાપ માનું છું, એ સ્ત્રીઓના શરીરમાં છે કે મારા મનમાં છે. હમ અને મને સમજાવ્યું કે મારા મનમાં છે. જે હમ પ્રકારે મારી તાલીમ થઈ છે, જે પ્રમાણે મારું શિક્ષણ થયું છે, એમાં આ બધું શીખવા મળ્યું છે. અને પછી હું બહુ પ્રેમથી બહાર આવ્યો ને લોકો સાથે 6 મહિના રોકાયો. મેં જોયું કે ઉઘાડા સ્ત્રીવાળી, ઉઘાડા કપડા, ઉઘાડા શહેરવાળી સ્ત્રીઓ હતી પણ ક્યાંય બળાત્કારનો બનાવ મેં જોયો નહીં 6 મહિનામાં. હમ શહેરમાં ત્રણ ત્રણ જોડી કપડાં પહેરીને ફરે છે ને છતાંય લોકોને સલામતીનો અનુભવ નથી થતો આપણા ત્યાં. હમ એટલે આદિવાસી. અને પછી તો મેં મારા વિદ્યાર્થીઓને કહ્યું, દાદા ધર્માધિકારીનું રહેવાનો એક રાતનો પ્રસંગ ત્યાં મહારાષ્ટ્રમાં, એ પછી વાત. પણ પછી હું ત્યાર પછી ખંભાત તાલુકાના ગામડાઓમાં દલિતો સાથે મેં કામ કર્યું. હમ અને અહીંયા ગોલણા હત્યાકાંડ હમ 1986માં, જેના આ 25મી જાન્યુઆરીએ 40 વર્ષ પૂરા થશે. હમ અમારા માટે બહુ જ કપરું હતું. જ્ઞાતિમાં એવું છે કે તમને કોઈ પર ગુસ્સો આવે ને તમે એને એક ઝાપટ મારી દો કે એક લાકડીથી વાર કરી દો અથવા એક ગોળી મારી દો એના માથામાં, મરી એ વ્યક્તિ. પણ મારો જે મુખ્ય સાથીદાર હતો એના શરીરમાં પોસ્ટમોર્ટમમાં ખબર પડી કે 99 ગોળીઓ છે, 99 છરા છે. હમ મેં એનું બોડી જ્યારે ઉપાડી હોસ્પિટલમાં, તો અહીંયા પાછળ ટેનિસ બોલ ના સાઈઝનું કાણું પડી ગયેલું, પેલો દેશી બંદૂક મૂકીને ફોડેલું, એટલા માટે. અને મારી 4 આંગળીઓ એમાં અંદર ગઈ. એ સ્પર્શ આજે 40 વર્ષ પછી પણ ભૂલાતો નથી. અને શું હતું, ઝઘડો શાનો હતો? ઝઘડો કશો નહોતો. હું જ્યારે ભાલના ગામડામાં ગયો ત્યારે ખુલ્લે આમ દોઢે દિવસે ત્યાંના કહેવાતા ક્ષત્રિયો ઘરમાં ઘૂસીને દલિત સ્ત્રીઓ સાથે જે કરવું એ કરે, ને કોઈ વિરોધ નહોતું કરી શકતું. હમ પુરુષો, માનો કે કોઈ માણસ ઘરમાં ઘૂસ્યો છે, દલિત સ્ત્રી એકલી છે ને એનો પતિ આવે છે બહાર, તો એ પાછો કોઈના જોડા જુએ તો પાછો જતો રહે, એ વિરોધ હમ ના કરે. અને હું સહન નહોતો કરી શકતો એટલે મેં મારા શિક્ષકને કહ્યું કે મારાથી નથી રહેવાતું આ, તો મને કે ડાયરીમાં લખ.
પણ તારે બોલવાનું નથી, તારે સાંભળવાનું છે અને જોવાનું છે. તો ક્યાં સુધી જોવાનું છે? તો કે જો ભાઈ, જે લોકો બેઠે છે એમનામાં એ શક્તિ આવવી જોઈએ કે એ પોતાના જીવનનો દોર પોતે સંભાળી શકે. બીજાને ઊભા કરવા ને દયાનું કામ કરવું બહુ સહેલું છે, પણ વ્યક્તિને જાગૃત કરવો, એનામાં એનું સ્વમાન જાગે, એ કરવું એ બહુ અઘરું છે. એ તારે મહાત્મા બનવું હોય તો ચોક્કસ તું બધાને મદદ કર. હમ. પણ તને ઈચ્છા છે કે બધા જ લોકો જાગૃત થાય ને પોતાની જિંદગી સંભાળે અને તારું નામ ક્યાંય ના આવે કે આ તારા કારણે આ થયું છે, તો એ વસ્તુ જુદી છે. મને એ સત્ય હમણાં સમજાવ્યું એટલે મેં ડાયરીઓ લખવાનું શરૂ કર્યું. મારી ડાયરી એટલી બધી હતી કે ભોંય તળિયાથી એનો ઢગલો કરીએ તો ઉપર છત નહીં ઓહો. રહે. હમ. બહુ ડિટેલમાં લખેલી ડાયરીઓ હતી. પણ આ નવસારી શરૂ કર્યું, મારી પાસે ઓફિસ નથી એટલે મિત્રની ઓફિસમાં બધું મૂકેલું, એણે મને બેસવા દીધું. પણ એક દિવસે ત્યાંના કોઈ પટાવાળાને લાગ્યું કે આ કચરો અહીંયા પડ્યો છે, એટલે એણે બધું પસ્તીમાં વેચી દીધું, અરે મારી દાદા. ડાયરીઓ બધી. એટલે મારી વર્ષોની મહેનતને લખેલું બધું એ બધું મેં બહુ શોધ્યો પેલા માણસને, પસ્તીવાળાને, પણ ના મળ્યું મને. હવે પણ આત્મકથા લખો એવી ઈચ્છા થાય ખરી? હા હા, મેં લખી નાખ્યો, પહેલો ગ્રંથ તો મેં પૂરો કરી દીધો. અરે નોસિલ વાહ. મહેતા જોઈ રહ્યા છે. મારી યાદશક્તિ બહુ શાર્પ છે, હમ. એટલે મને પાત્રો, તારીખ, સ્થળ બહુ જ યાદ રહે છે. એટલે છેલ્લે 4.5 5 વર્ષ સુધી હું જઈ શક્યો છું અને લખી શક્યો છું. ઘણી વાર ગામડામાં જાઉં છું, 20 25 વર્ષ પછી કોઈ ગામમાં, તો મને લોકોનું નામ યાદ છે, એ સ્ત્રી, એનું પિયર કયું એ પણ મને યાદ છે, અને એમને પણ મારું યાદ હોય. વાહ. એટલે યાદ હતું. પણ ગોલાણાએ હત્યાકાંડે મારું જિંદગી બદલી કાઢી. હમ. મેં આ કેટલી ઊંડી છે જ્ઞાતિ વ્યવસ્થા એ મને સમજાવ્યું, ને એ પણ સમજાવ્યું કે તમે એકલ દોકલ નથી લડી શકતા, કારણ કે એક સામાજિક વ્યવસ્થા છે, એ આર્થિક વ્યવસ્થા છે, ધાર્મિક છે, સાંસ્કૃતિક છે, સામાજિક છે. એટલે તમારે બહોળા વ્યાપક સંગઠન દ્વારા જ તમે એની સામે સંઘર્ષ કરી શકો છો. એટલે આ હાલના ગામડામાં અને બિહેવિયરલ સાયન્સ સેન્ટરમાં મેં 9 વર્ષ કામ કર્યું. એ 10 કે 15 ગામમાં કામ કર્યું. બહુ હમ. સારું કામ કર્યું. બહુ પરિવર્તન આવ્યું. મજૂરી રૂપિયો આપતા હતા, એના બદલે મેં 15 લઈ આવ્યા, સંઘર્ષ કરીને મંડળીઓ બનાવી. પણ નવસર્જનના બાકીના મેં શરૂ કર્યું તો 3 જ વર્ષમાં કે 4 વર્ષમાં અમે 3000 ગામ સુધી ફેલાઈ શક્યા. હમ. કારણ કે અનુભવ હતો આટલા વર્ષોનો. બરાબર. એટલે મારા પેલા શિક્ષક મને ત્યારે યાદ આવ્યા કે આ એક ગામ છે ને, એક દેશ જ છે. તમને ભારત દેશમાં જે પણ પ્રશ્નો છે તે બધા એક ગામમાં જોવા મળશે. બરાબર. અને એ ગામને જો તમે સમજી શકો અને એમાં તમે કંઈક પરિવર્તન લાવી શકો, તમે દેશમાં લાવી શકો છો. બરાબર. આ મને થોડું સમજાયું. હમ. એટલે મને અહીંયા ગાંધી અને આંબેડકર બંને દેખાય છે એક સાથે, બંનેના અનુભવોને એમની વચ્ચેની સામ્યતાઓ બહુ જ, બંને વચ્ચે હતું વિવાદો તો પણ. હમ. જે પાછું એક દલિત રાજકારણનો ભાગ છે કે ગાંધી તો બિલકુલ ચાલે જ નહીં આપણા ત્યાં. બરાબર. અને મારે હમ. એની સાથે પણ ઘણા વિવાદો થાય છે. પણ સત્ય છે એ સત્ય છે, અને ક્યાંથી પણ આવે તમારે સ્વીકારવું જોઈએ, તો જ એ સત્યની કિંમત છે, બાકી તો એની કિંમત નથી. એટલે પછી નવસર્ચ શરૂ થયું, અને ગુસ્સો બહુ હતો, પણ એક અનુભવ પણ હતો કે ગોલાણા હત્યાકાંડમાં પહેલી વખતે અમે સજા કરાવી શક્યા દોષિતોને, 11 લોકોને જન્મટીપ. અને આ પહેલો કેસ હતો આખા વિસ્તારમાં કે ક્યાંય ફરિયાદ થઈ. આટલા બધા ઘણા લોકોના ખૂનને બળાત્કાર થતું પણ કોઈ ફરિયાદ થતી નથી. આ પહેલી ફરિયાદ થઈ અને પહેલું જજમેન્ટ આવ્યું. સાક્ષીઓ ડરતા હતા કે અમે ક્યારેય કોર્ટમાં ગયા નથી, અદાલતમાં, અને ત્યાં તો મોટા મોટા વકીલો હોયને શું થાય. એટલે મેં મારી ઓફિસમાં એક
અદાલતનો રૂમ બનાવ્યો ને એ લોકોને 6 6 મહિના તાલીમ આપી કે કઈ રીતે પ્રશ્નો પૂછાશે તમને હમ અને તમારે શું જવાબ આપવાના. અને એના કારણે એક બહુ મોટું જજમેન્ટ લાવી શકે. ગુજરાતમાં આનું બહુ મોટી અસર હતી. હમ એ અનુભવ લઈને નવસંચ ગયું અને જ્યાં પણ અન્યાય થાય છે તો કેસો નોંધવાના, કાયદાનો ઉપયોગ કરવો. કે કોર્ટો ભલે ભરાઈ જાય કેસોથી, પણ કરો એક એક વ્યૂહરચના. એના કારણે એવું થયું કે ઘણા બધા લોકો જેલમાં જતા થયા. અને જેલમાં જતા થયા તો એક ઊભું થયું કે ના, જેલમાં તો જવું નથી તો શું કરવું છે, તો ચલો એ વ્યવસ્થા ઊભી કરો કે અન્યાય ના થાય. હમ. હમ બે ત્રણ નાના દાખલા આપવા માંગુ છું કે જ્યારે શરૂ કર્યું નવસંત તો બધા એવું કહેતો કે આ તો પેલા લોકોનું સંગઠન છે, જે નીચે ગણાય છે એ લોકોનું સંગઠન છે. પણ એક વખતે પહેલા જ વર્ષમાં હું કોઈ ઘરમાં બેઠો હતો અને એક સ્ત્રી આવી અને મારા પગમાં પડીને એવી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મેં કહ્યું, બેન રડો નહીં, બેસો શાંતિથી, શું પ્રોબ્લેમ છે, મુશ્કેલી શું છે? એટલે કહું કે મારો પતિ ને મારો દીકરો બંનેને પોલીસ લઈ ગઈ છે. હવે હું એકલી છું, મને ખબર નથી પડતી કે આમાં શું કરવું મારે ને કઈ રીતે એ લોકોને પાછા લાવવા. મને કંઈ મદદ કરો તમે. ઘરમાં દલિતો બધા બેઠા હતા, આજુબાજુના લોકો પણ આખું ટોળું હતું. હું જઉં એટલે ટોળું વળી જાય એટલે મને કાનમાં કે આને આપણે મદદ નથી કરવાની. કેમ? એ બિન દલિત છે, ઓબીસી છે, પણ આપણા પર ત્રાસ બહુ ગુજાર્યા છે એટલે એ આપણા નથી. હવે હું સ્ત્રીઓની આંખો જોઉં છું, એ રડી રહી છે, બહુ વેદનામાં છે ને અહીંયા લોકોની આંખોમાં લખ્યું છે કે ના, આ અમે તને શું કરવા મદદ કરીએ. એટલે મેં બહુ સાહજિકતાથી કહ્યું કે આ બેન રડે છે તો કોઈ પાણી તો આપો ને પીવાનું. એટલે એટલું સાહજિક હતું કે કોઈ ઊભું થઈ ગયું અને માટલામાંથી એક ગ્લાસ પાણી લઈ આવ્યા પ્યાલામાં અને એને આપ્યું. હવે એણે પ્યાલો હાથમાં લીધો અને એને ખબર પડી કે આ પાણી તો પેલા જેને હું અછૂત માનું છું એના ઘરનું છે. હમ એટલે તંગ વાતાવરણ, દલિતો જોવે છે કે હવે શું થશે, અને પેલી સ્ત્રી મારી સામે જોઈ રહી છે. અને મેં કંઈ એક શબ્દ બોલ્યા વગર એને આંખોથી સમજાવ્યું કે જો આ પાણી તું પી શકે બેન તો હું તને ચોક્કસ મદદ કરીશ. એણે એક ઘૂંટડો પાણી પીધો અને પછી ગ્લાસ મૂકી દીધો. અ, અને મેં કહું પતી ગયું, હવે એનો સામાજિક બહિષ્કાર થઈ જશે. કારણ કે અમે કહીએ કે ગામમાં કમ્યુનિકેશન છે ફેક્સ મશીન કરતાં પણ ઝડપી હોય છે, બહુ ઝડપથી હમ વાત ફેલાઈ જાય. એટલે ફેલાઈ ગયું, બધે કારણે પાણી પીધું છે. પણ મારા આશ્ચર્ય વચ્ચે એક અઠવાડિયા પછી એક બીજું ગામ હતું. હું બેઠો હતો દલિત ફળિયામાં ને ચાર સ્ત્રીઓ આવી, ચારે ચાર દરબાર સ્ત્રીઓ, ક્ષત્રિય, વિધવા હતી. મને કહ્યું કે માર્ટિનભાઈ તમે મદદ કરો, કારણ કે અમારા સાસરિયા અમને મિલકતમાં ભાગ આપવા માંગતા નથી, અમે વિધવા બહેનો છે. હમ મેં કહ્યું ચોક્કસ બેન, પણ અમારી તો એક શરત છે, કારણ કે દરેક નિયમ બનાવ્યો તો એ પછી એ બનાવ પછી કે જે દલિતના ઘરનું પાણી પીવે એને મદદ કરવી, એટલે અચ્છા. સમાનતામાં માનતા હોય એને મદદ કરવી, ફીની કંઈ જરૂર નથી. એટલે એ સ્ત્રીઓએ કહ્યું કે હા, એ તો અમે પાણી પીશું, પણ તમારા માટે પણ એક શરત છે. મેં કહું હવે મારા માટે શું શરત લઈને આવ્યા એ લોકો? તો કે તમારે અમારે ત્યાં ચા પીવા આવવું પડશે. તો પછી મેં કહું હું તો આ બધા દલિત ફળિયામાં બેઠો છું અને એ બધા, તો કે ના, એ બધા જ આવશે. મારા માન્યામાં ના આવ્યું. એમણે પાણી પીધું અને પછી એ ચાર સ્ત્રીઓ આગળ ને પાછળ હું ને મારા ગામના આજુબાજુના પુરુષો બધા 10 15. ભયંકર તંગ વાતાવરણ ક્ષત્રિય ફળિયામાં. આ પહેલી ઘટના હતી કે લોકો દલિતો અંદર ચાલીને કોઈના ઘરમાં બેસીને ચા પીવાના છે, એટલે બધા એ લોકો છાપરા પર ચડી ગયા અથવા તો મેળીમાં હતા અને લાલ ઘૂમ આંખો ગુસ્સામાં. પેલી સ્ત્રી રામુબેન એનું નામ, અને પાછળ ફરીને ગુસ્સાથી કે શું જોઈ રહ્યા છો તમે લોકો? તમે કહો છો કે આપણે બધા ઊંચા લોકો છે,
પણ તમારામાંથી એકની હિંમત નથી કહેવા માટે કે તમારો મિલકત પર અધિકાર છે ને અમે તમને અપાવીશું. સાંભળી લો, આજથી આ મારા ભાઈ બહેનો છે હમ જે મારે પડખે ઊભા છે. મારા જિંદગીમાં એક મોટો પાઠ હું શીખ્યો ત્યાં હતો કે સૌથી કટોકટી જ્યારે સર્જાય છે ત્યારે આગેવાની સ્ત્રીઓમાં જ ઉભરે છે. હમ એ હિંમત પુરુષોમાં નથી આવતી. એ રાજકારણનું વિચારે છે કે પછી શું થશે અને બરાબર, પણ એ જેને શુદ્ધ કહેવાય ને વિદ્રોહ, કે માત્ર એના કેન્દ્રમાં સત્ય છે, બીજું કશું નથી. એ મેં હમ પુષ્કળ દાખલા જોયા છે મારા જીવનમાં. એ સ્ત્રીઓ જ બહાર આવી જાય છે કૂદીને. હમ કારણ કે જે સંઘર્ષ કર્યો છે એ શક્તિ બને છે. હમ શક્તિ પુસ્તકીય જ્ઞાનમાંથી નથી આવતી, સંઘર્ષમાંથી પેદા થાય છે. ચોક્કસ. અને ભારતીય સમાજમાં સૌથી વધારે સંઘર્ષ કોઈ વેઠે હોય તો એ સ્ત્રીઓ છે. દલિતોમાં નાત તો ખરો, ઉપરાંત એક સ્ત્રી હોવાનો સંઘર્ષ હમ ભયંકર છે. એટલે સમજાય છે કે ડૉક્ટર આંબેડકર 1927માં જ્યારે મનુસ્મૃતિ બાળવાનો કાર્યક્રમનું એલાન થતું હોય હમ તો સભાના આગળના ભાગમાં પડદો મારેલો હોય, ત્યાં સ્ટેજ હોય અને બધાને એ ભાષણ ચાલે. અને સ્ટેજના પાછળના ભાગમાં દલિત સ્ત્રીઓને સાડી પહેરવાની તાલીમ. કારણ કે ત્યાં સ્ત્રીઓને સાડી પહેરવા કે એવું કહેવાતું હતું કે તમારી છાતી ખુલ્લી લોકો જોઈ શકે, તમે ઢાંકી ના શકો, આ ફરજો હતી. એટલે આંબેડકરે કહ્યું કે ના, આ તો યોગ્ય નથી. એટલે બાબા સાહેબનો આ કાર્યક્રમ કે કઈ રીતે એમના શરીર ઢંકાય, એ પાછળ સ્ટેજની પાછળ આ કાર્યક્રમ ચાલે, જેના વિશે બહુ અચ્છા. ઓછું લખાયું છે. હમ એટલે આ અનુભવું. પણ એક તમે જે મને કહ્યું કે દલિત શબ્દની વ્યાખ્યા, અને એના મૂળ 25 વર્ષ પહેલાંના છે. આ યાત્રા અમે કરી 2002ની સાલમાં કે 3ની સાલમાં. રામપાદર છોડો, ભીમપાત્ર અપનાવો. હમ અને એમાં દલિતની વ્યાખ્યા સ્પષ્ટ થઈ. પણ થયું એવું કે 1977માં કોલેજના મારા પહેલા વર્ષમાં મારા પ્રાધ્યાપકો સાથે સર્વેક્ષણ કરવા હું ગયો ગામડામાં. તો વૈણજ નામનું એ ગામ હતું. સર્વે પતી ગયું. મેં લોકોને કહ્યું કે હું નાના શહેરમાં પેદા થયો છું અને મેં ગામડું જોયું નથી, મને ગામ બતાવશો? એટલે કહ્યું કે હા ચાલો. એટલે બધા મને લઈ ગયા અને કહ્યું કે જુઓ, આ પટેલો અહીંયા રહે ને, કોળી પટેલ ત્યાં રહે ને, ઠાકોરો ત્યાં રહે ને, દરબારો અહીંયા રહે ને, દેવી પૂજકોનું આ ફળિયું છે. મેં જોયું બધાના કૂવા જુદા, સ્મશાન જુદા. એ તો મેં સાંભળેલું હતું. મેં નવું એક પહેલી વાર જોયું કે દરેક ઘરની છત ઉપર, છાપરા ઉપર કે છાપરાની નીચે કે ઘરની જે બાઉન્ડ્રી વોલ હતી એના પર ચાનો એક કપ પડેલો હતો અથવા તો રકાબી પડેલી હતી. હમ મેં ચાના કપનું સંગ્રહ સ્થાન મ્યુઝિયમ ક્યારે જોયું નહોતું આટલું સુંદર. એટલે મેં લોકોને પૂછ્યું છે શું આ કેમ બધા બહાર કપ મૂકે છે? તો એમણે કહ્યું કે એ કપ નથી, એ રામ પાત્ર કહેવાય એના. અચ્છા, તમે જે પેલા ભગવાન રામને પૂજો છો એનું આ પાત્ર તો આટલું ગંદુ કેમ છે, સડે છે બહાર? અરે તમે એને સાફ કરીને ઘરમાં મૂકો ને, પૂજા કરો. એટલે હસ્યા બધા કે માર્ટિનભાઈ, તમે સમજતા નથી. સમજતો તો ક્યાં સવાલ તમને પૂછતો. તો કે અમે દલિતો છે એટલે અમે નીચા કહેવાઈએ. એટલે મજૂરીના પૈસા માંગવા કે મજૂરી માંગવા માટે કે પૈસા ઉછીના લેવા જ્યારે અમે આવીએ તો અમને ઘરે આવીએ તો એ લોકો સારા માણસો એટલે પૂછે અમને, ચા પીશો ને? તો કે હા બાપુ, ચા પીશું. તો તમારું રામપાત્ર લઈ આવો. અચ્છા. એટલે અમારે પેલું કપ લાવવાનો અને નીચે મૂકવાનો જમીન પર. એટલે એમાં એ ચા રેડે, એ અમારે પીવાની. પાણી રેડે એટલે ધોઈને પછી મૂકી દેવાનું અમારા બીજા ભાઈ બહેનો માટે. આ જિંદગીમાં મેં પહેલી વાર શબ્દ સાંભળ્યો અને પહેલી વાર મેં જોયું. એ પછી પાછો અમે દલિત ફળિયામાં આવ્યો. અહીંયા શાક રોટલા બનાવ્યા હતા, જમવાનું હતું મારું.
પણ મારી આંખો ચારે બાજુ ફરતી હતી તો મેં જોયું તો દરેક દરેક ઘરની અંદર અહીંયા દલિતોના ઘરમાં પણ એક ચાનો કપ ને રકાબી મેં જોયા મૂકેલા બહાર. એટલે મેં તો એક મિનિટ તમે મને સમજાવ્યું કે તમને લોકો નીચા માને છે અને એ પોતાને ઊંચા માને છે, એટલે ઊંચા લોકો તમારા માટે આ કપ રાખે છે. તો આ કપ તમારા ઘરમાં શું કરે છે? તો કે માર્ટિનભાઈ, અમે દલિત ખરા પણ દલિતો અમે ઊંચા છીએ. ઓહો. તો વાલ્મીકી મારા ઘરે આવે જ્યારે, તો હું એને મારા પ્યાલામાં ચા ના આપું કે પાણી ના આપું. એટલે એના માટે અમે રાખ્યું છે. જિંદગીનો મોટો પાઠ હતો કે જ્ઞાતિ વ્યવસ્થા ટકી રહી છે કારણ કે આપણે બધા એને બહુ પ્રેમ કરીએ છીએ. સંપૂર્ણ સહકારનું આંદોલન છે. એ જ્યાં સુધી અસહકારનું આંદોલન પેદા ન થાય ત્યાં સુધી આમાં કોઈ કશું જ કોઈને વિવાદ જ નથી. દલિત બિનદલિત બધા માને છે કે આ હોવું જોઈએ. તો વિરોધ કોનો છે? આ 77માં બન્યું. અને 2002ની સાલમાં એક દિવસે હું ઝબકીને ઊંઘમાંથી જ ઊભો થઈ ગયો રાત્રે 2 વાગે. અને મને લાગ્યું કે મને અ, જે શોધું છે એ મળી ગયું. 25 વર્ષથી મને રામપાત્ર પરેશાન કરતું હતું. હમ. અને મને સમજાયું કે અસહકારનું આંદોલન શરૂ થાય તો જ આ જ્ઞાતિ વ્યવસ્થા તૂટે. અચ્છા. એટલે મેં મારા સાથીઓને બોલાવ્યા, લગભગ 200 કાર્યકરો હતા. અને ગુજરાતનો નકશો મૂક્યો ત્યાં આગળ, એક પેન્સિલ ત્યાં મૂકી. મેં કહ્યું કે આપણે કેટલા ગામમાં કામ કરીએ છીએ અને ક્યારથી કામ કરીએ છીએ? તો કે આપણે માર્ટિનભાઈ છેલ્લા 11 વર્ષથી કામ કરીએ છીએ, 3000 ગામમાં કામ કરીએ છીએ. તો તમારામાંથી એક જણ ઊભું થાય અને આ પેન્સિલ લઈને એક ગામ આગળ કુંડાળું કરી બતાવ્યું કે જ્યાં આપણા કામના કારણે અસ્પૃશ્યતા રહી નથી, હવે કોઈ ઊભું ના થયું. તો મેં કહ્યું તો આપણે કરીએ છીએ શું? અને જો દલિતો પણ માનતા હોય કે આ રામપાત્ર રહેવું જોઈએ, તો પછી આ કાયદાનું બંધારણનું કોઈ મહત્વ જ નથી કશું દેશમાં. આ ચર્ચામાંથી એક આંદોલન શરૂ થયું. નક્કી કર્યું કે પદયાત્રા શરૂ કરીશું, રામપાત્ર છોડો, અચ્છા. ભીમપાત્ર અપનાવો. એટલે કોઈ જોડે ઝઘડો નથી, કોઈ વિવાદ નથી, કોઈ ગાળાગાળી નથી. ખાલી એટલું જ છે, મારે એક પ્રતિજ્ઞા લેવાની છે જાહેરમાં કે હું જીવીશ ત્યાં સુધી રામપાત્રમાં ચા પીશ નહીં કે કોઈને પીવડાવીશ નહીં. સિમ્પલ. મારો અસહકાર છે એની સાથે. આટલો જ કાર્યક્રમ. બધા કે આ નહીં ચાલે માર્ટિનભાઈને, રાજકીય ભયંકર વિરોધ થશે આનો, ખાસ કરીને ભાજપ પક્ષ દ્વારા. તમે રામના નામે આ બધું ઊભું કરો છો. તો ના, એ તો શબ્દ વર્ષોથી ગામડામાં છે, મેં કંઈ પેદા નથી કર્યો આ શબ્દ. હમ. એટલે શરૂ થયું આંદોલન. આ યાત્રા બરાબર 100 દિવસ ચાલી. 473 ગામની અંદર ને લગભગ 2 લાખ લોકો જોડાયા ગામ યાત્રામાં. ગજબનો માહોલ હતો ગુજરાતમાં એ વખતે. અને હમ. ગામે ગામ દલિતો બધા બહાર આવે અને મિટિંગો થાય ત્યાં આગળ. અને પછી બધા સભાઓ થાય, જાહેર ચોકમાં સભા થાય, એવું નહીં કે દલિત ફળિયામાં થાય. યાત્રા આખા ગામમાં ફરે. સૂત્રો બોલતા, રામપાત્ર છોડો, ભીમપાત્ર અપનાવો. ક્યાંય વિરોધ ન થયો. એક એક બે ગામમાં નાનો વિરોધ હતો, પણ બે પ્રસંગો મને યાદ છે. એકવાર એક ગામમાં બ્રાહ્મણો મારી પાસે આવ્યા અને કહેતા હતા કે અમે દૂરથી અમારા ઘરના છાપરા પર બેઠા બેઠા તમારી વાત સાંભળતા હતા અને અમને તો બહુ ગમી આ વાત, તો અમે ચા પી શકીએ? હમ. ચોક્કસ. સમાનતામાં જે પણ વ્યક્તિ માને છે કે, અને ભારતના બંધારણનું એ મુખ્ય મૂલ્ય છે સમાનતા, તો આપણે ચોક્કસ અમે પી શકીએ. આવો નથી કઈ, તો એક વણકર ને વાલ્મીકી ચા પી શકે.
તો મેં કહ્યું કે તમે અનુસૂચિત જાતિમાં આવો છો પણ દલિત નથી. દલિત એને કહેવાય જે સમાનતામાં માને, સમાનતાનું આચરણ કરે અને અસમાનતા સામે સંઘર્ષ કરે, એનું નામ દલિત. પોતાના હમ. શબ્દ, પોતાની વાણીમાં, પોતાના કર્મોમાં અને પોતાના જીવન ક્રમમાં સમાનતાનું મૂલ્ય પાયામાં હોય તે દલિત છે. બરાબર. જ્ઞાતિના આધારે ક્યારેય દેશમાં તમે બહુમતી પેદા નહીં કરી શકો જ્ઞાતિ વ્યવસ્થાની સામે. પણ હમ. સમાનતાના મૂલ્યના આધારે તમે ચોક્કસ કરી શકશો. મને યાદ છે કે બહુ મોટી કોન્ફરન્સ હતી મહારાષ્ટ્રમાં, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોથી માંડીને વકીલો લગભગ 1,500, ને ત્યાં એક મારા મિત્ર હતા કાંચા ઇલૈયા, અને એમની એ બફેલો પોલિટિક્સ પર એટલું ભયંકર વાતાવરણ ગરમ થઈ ગયેલું, ને સંયોજકો મારી પાસે આવ્યા અને હિન્દુ નેશનલિઝમ ને બધું મને કે તમે હવે સંભાળો તો સારું છે, કારણ કે કાબુબાર છે બધું. મેં કહ્યું સારું, અને મેં વાત કરી, અને છેલ્લે મેં કહ્યું કે આ મારી વ્યાખ્યા છે દલિતની. તમારામાંથી જે લોકો માનતા હોય કે બિન દલિત છો તમે, તો ઊભા થાઓ. એક પણ વ્યક્તિ ઊભી ના થઈ. હમ. અને આ નવું જ એક હતું. ઇલિયનડ ઝિલોટ બહુ મોટા સમાજશાસ્ત્રી અમેરિકાના, અને એમના પુસ્તકો ભારતમાં બહુ પ્રખ્યાત છે. અને ગેલ લોમ્બેટ, આ બે ખાસ કરીને પુષ્કળ કામ કર્યું છે ભારતમાં. અને ઇલિયનોર મને મળ્યા અને મને કહ્યું કે માર્ટિન, આ વ્યાખ્યા હું વર્ષોથી શોધતી હતી. હમ. અને એમની છેલ્લી આવૃત્તિમાં એમણે પ્રસ્તાવનામાં લખ્યું કે મને માર્ટિને આ જવાબ આપ્યો, પણ મને જવાબ ગામના લોકોએ આપ્યો. હમ. ગામના ગરીબ લોકો જે ક્યારેય કોલેજ નહોતા ગયા, હમ. એમણે મને શીખવ્યા. બરાબર છે. આ પહેલું. મારો એક બીજો અનુભવ જે નથી ભૂલી શકતો, આ યાત્રા દરમિયાન HL કોમર્સના વિદ્યાર્થીઓ કે HL આર્ટ્સના વિદ્યાર્થીઓ બધા નાટક કરવા આવતા હતા. સૌમ્ય જોશી ને તે બધા લોકો, ને આભડછેટ પણ નાટક કરે. એ ગામમાં એક નાટક ચાલતું હતું, ને એક છોકરો નાનો એ જે એક્ટિંગ કરતો હતો દલિતનું, મને કંઈ ગજબનું ગમ્યું. કે જે બીડી પીવે ને જે રીતે એનો હાથ ધ્રુજે, મારી નજર એના પર હતી. એ સભા પત્યા પછી હું સ્ટેજ પર બેઠો હતો, બધા પુષ્કળ લોકો ધમાલ, અને એ આવ્યો મારી બાજુમાં બેઠો અને કે માર્ટિનભાઈ, હું તમને ઓળખું છું પણ તમને નથી ઓળખતા કદાચ. બની શકે દોસ્ત કે હવે બહુ લોકો ભીડ છે. કયા ગામના તમે? તો કે હું ગોલાણાનો છું. ઓહો. ગોલાણામાં તો હું ઘરે ઘરે બધાને ઓળખું છું. તો કે ના માર્ટિનભાઈ, તમે નહીં ઓળખો કારણ કે હું રાજપૂત છું. અને હમ. મારા કાકા છે, એમને પણ જન્મટૂક થયેલી છે તમારા કારણે, તમારા લડતના કારણે. અચ્છા, ઓકે, હવે મને સમજાય છે. કે તું શું કરે છે અહીંયા આ નાટકમાં? માર્ટિનભાઈ, મને સમજાયું સત્ય શું છે. હમ. આ એ છોકરો છે જે બહુ મોટો પત્રકાર ટાઈમ ઇન્ડિયામાં બન્યો, અને નવસર્જનનો આભાર છે. એ ચાર દિવસ જ્ઞાતિમાં, દરેક ધર્મોમાં એવા લોકો છે કે જેમને આ જ્ઞાતિ વ્યવસ્થા સામે ભારે વિરોધ છે. પણ એમનો એ અવાજ, કારણ કે સજોડ થઈ ગઈ છે કે કોઈને બહાર નીકળવાનું નહીં, એટલે સંગઠનો જે બન્યા છે તે બધા જ્ઞાતિ વાઇઝ અને પેટા જ્ઞાતિ વાઇઝ. હમ. IAS IPS રિટાયર્ડ ઓફિસરો આની આગેવાની લે છે જ્ઞાતિના સંગઠનો ઊભા કરવામાં. એટલે
ભારત દેશનું બંધારણ અને એના થકી ભારતનું સપનું શું છે રાષ્ટ્ર બનવાનું. આપણે અહીંયા સમજીએ ભારત દેશ તરીકે એટલે રાષ્ટ્ર બની ગયા વાત તો ખોટી છે, રાષ્ટ્ર બનવાનું બાકી છે. અને એ બંધારણના મૂલ્યો લોકોના જીવનમાં ઉતરે ત્યારે રાષ્ટ્ર બને છે. એટલે અત્યારે તો હમ એક દેશની અંદર બે રાષ્ટ્રો, હા, એક સમાંતર ચાલે છે. બરાબર. હમ એટલે આ દલિતની વ્યાખ્યા હતી. નવસારીને છેલ્લા કેટલા વર્ષોમાં એના કારણે જે પેલી સ્ત્રીનો પહેલો બનાવ પાણી પીવાનું, એના કારણે નવસારીમાં અમે જોયું કે જેટલા લોકો મદદ માટે આવતા હતા એમાંના ત્રીજા ભાગના લોકો એવા હતા કે જે બિનદલિત ગણાતા હતા. એ નવસર્જનમાં ઓફિસમાં આવીને પાણી પીતા હતા એટલું જ નહીં, બીજા લોકોને પોતાના ઘરે પાણી પીવડાવતા હતા. આટલું કરી શક્યા ન્યાયની સાથે સાથે. બરાબર છે. પણ આ સોરી, બહુ લાંબુ બોલી રહ્યો છું, પણ ખબર નહીં કેમ એક પછી એક બધું વિચારો જોડાતા જાય છે. હમ હું સાંભળી રહી છું. અમ, એટલે હા, બોલો, પૂછો પૂછો. ના, તમે જ્યારે દલિતની વ્યાખ્યાની વાત કરતા હતા ત્યારે મારા મનમાં એક વિચાર એ ચાલતો હતો કે અમે જ્યાં વિદેશમાં, હું ઓસ્ટ્રેલિયામાં વસું છું, અહીંયા અમે રેસિઝમની વાત કરતા હોઈએ. ભારતમાં આપણે કાસ્ટિઝમની વાત કરીએ છીએ, સેક્સિઝમની વાત દુનિયાભરમાં થાય છે. ત્યારે મનમાં વિચાર એક એ આવે ખરો કે મનુષ્ય માત્રમાં પોતે બીજાના કરતા કોઈક રીતે ઊંચો કે વધારે સારો છે એવી એક ભાવના, કે એવો એક સુષુપ્ત ખ્યાલ એ વ્યક્ત કરે કે ન કરે, કે એ વાત જુદી છે, હોય છે. તમે તો સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે એટલે કદાચ તમે આના વિશે વધારે કહી શકશો. આ વાત, આ મારો ખ્યાલ સાચો છે કે કેમ? અને જો હોય તો આ ખ્યાલ મનુષ્ય માત્રના મનમાંથી કઈ રીતે ભૂંસી શકાય? હું અહીંયા વિદેશમાં વસું છું અને અહીંયા પણ ભારતીય સમુદાય ઘણો મોટો છે. આ સમુદાયમાં હું પણ જ્ઞાતિ વિષયક જે આપણા લોકોના ભેદભાવો છે તે હું જોઉં છું અને અનુભવું છું. એનો મને ખૂબ ખેદ છે. એટલે આ રીતે પણ મારા મનમાં આ પ્રશ્ન ઊભો થાય છે. ઓકે, મને લાગે એક ક્ષણ માટે કપાઈ ગયા આપણે. હમ પણ આ બહુ જ વ્યાજબી વાત છે. હકીકતમાં અત્યારે આ દિવસોમાં 25 વર્ષ પૂરા થશે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘની પરિષદ હમ રેશિયલ ડિસ્ક્રિમિનેશન જવાનું છે આ એક પરિસંવાદમાં 25 વર્ષના નિમિત્તે. પણ દુનિયાભરમાં આ જ સમસ્યા છે. બરાબર છે. અ, ધર્મ છે એને ભેદી નથી શક્યો. આપણા માટે સૌથી મોટી આશાનું કિરણ એ હતું કે ધર્મ છે એ દરેક મનુષ્યને સરખા માને છે, બહુ તૂટી જશે. પણ એ ચિત્ર નિરાશાજનક છે. હિન્દુ ધર્મના તો ગ્રંથોમાં જ એ મળે છે. એ ભેદભાવ મનુસ્મૃતિમાં જોઈ શકાય છે અને વેદોમાં પણ છે. અમુક અંશે બધું જ કંઈ ખરાબ છે એવું પણ નથી. પણ ખ્રિસ્તી ધર્મ છે દાખલા તરીકે, તો કે બાઇબલમાં ધર્મગ્રંથોમાં જ્ઞાતિ વ્યવસ્થાનો ઉલ્લેખ પણ નથી. પણ તમે જૂનું બાઇબલ વાંચો, જૂનું બાઇબલ કે છે જૂનો કરાર, તો હિંસાથી ભરપૂર છે. હમ અને આ ભગવાનને પેલા ભગવાન, અને એના નિયમો અને સ્ત્રી પ્રત્યેની હિંસા હમ ભરપૂર છે. પણ
ડૉક્ટર આંબેડકરે સુંદર આર્ટિકલ લખેલો છે કે ક્રિશ્ચન મિશનરીઓ જ્યારે અહીંયા આવ્યા ભારતમાં, તો એક સૌથી પહેલા ફ્રાન્સિસ ઝેવિયર હતા ગોવામાં, હા. આજથી 450 વર્ષ પહેલા. અને એ તો સંત હતા અને ગરીબોની સેવા, રક્તપિતિયાની સેવા, અને એમાં જીવન વિતાવ્યું ને એમાં ઇનફેક્ટ થઈને ગુજરી ગયા. હમ. પછી રોબર્ટ ડી નોબિલી હતા અને સાઉથ ગુજરાતમાં ગયા ત્યાં, અને એમણે ત્રિપુંડ અને બધું પેલું લગાવીને આવ્યા, કારણ કે એમણે અભ્યાસ કર્યો કે જો તમને ધર્મ ફેલાવવો હોય, તો તમારે ત્યાંની સામાજિક વ્યવસ્થામાં જે વર્ગ ઊંચો ગણાય છે અને પ્રતિભાશાળી ગણાય છે એના સંપર્કમાં તમારે રહેવું પડે. એટલે એ જ્યારે ઉતર્યા દરિયા કિનારે, લોકોએ પૂછ્યું કે તમે તો કે હું રોમનો બ્રાહ્મણ છું. હમ. અને એ વખતે ચર્ચની બહાર પાટિયા લાગતા હતા કે અનટચેબલ્સ એન્ડ ડોગ્સ નોટ અલાઉડ. હમ. એટલે કેરળમાં તમે જોશો તો ચર્ચની અંદર દોરડું બાંધતા હતા, દલિતો અહીંયા બેસે ને બિનદલિતો આ બાજુ બેસે, હમ. અને સ્મશાનો અલગ. બરાબર છે. અને ગોવામાં તો 3 દિવસ પછી લાશ અ, ફેંકી દેવાનું ખોદીને, એવા પણ બનાવો બન્યા છે. મેં મારું એક પુસ્તક છે ભેદ ભારત કરીને, એમાં આખા ભારતનું ચિત્રણ છે, 14 થી 19 વચ્ચે વર્ષ વાઇઝ અને રાજ્ય વાઇઝ કરેલું છે. શીખ ધર્મ, ગુરુ નાનક દેવ, એ જ્ઞાતિ વ્યવસ્થાની વિરુદ્ધ માંથી આખો શીખ ધર્મ ઉભો થયો સમાનતાની શોધમાં. અને એમણે કહ્યું કે પહેલા પંગત પછી સંગત. હમ. જે લોકો સાથે બેસીને જમી શકે છે એમની જ સાથે વાત કરવી. આજે શીખ ધર્મમાં તમે જાઓ તો, મને તો અમેરિકામાં એક વખતે લોસ એન્જલસમાં હતો અને શીખો મને તેડવા આવ્યા. કેલિફોર્નિયામાં એક પ્રોગ્રામ છે. મેં કહ્યું કે બહુ લાંબી જર્ની છે અને મારી પાસે સમય નથી. તો કે અમે જવાના નથી. અને મને ખેંચીને લઈ જ ગયા. 17,000 કિલોમીટર દૂર એ ગુરુદ્વારા જે હતો, એમાં માત્ર રવિદાસ શીખો જ આવે છે, જે લોકો દલિતોમાંથી બન્યા છે તે. બાકીના એક પણ શીખ ત્યાં આવતા નથી. અચ્છા. આવું તો મેં લંડનમાં પણ જોયું છે, દુનિયાના બધા દેશોમાં જોયું છે, બાકીના દેશોમાં પણ જોયું છે. એટલે દરેક વ્યક્તિ માને છે ઊંચો છું એટલું જ નહીં, પણ સાથે સાથે એક એ પણ સ્વીકારે છે કે હું કોઈનાથી નીચો પણ છું. હમ. કારણ કે જ્ઞાતિ વ્યવસ્થા એ એક ચડતો ઉતરતો ક્રમ છે. એમાં દરેક વ્યક્તિનું સ્થાનમાં એક એની ઉપર છે, એક એની નીચે છે. સિવાય કે બે છેડા છે, ઉપલો છેડો પછી પતી જાય છે, ત્યાં એ વ્યક્તિ કહી શકે હવે મારાથી ઉપર કોઈ નથી, અને નીચે હમ. કે પણ સ્ત્રી છે એ તો દરેક ધર્મમાં અને દરેક જ્ઞાતિમાં પાછી નીચી છે. હમ. બરાબર છે. અને એમ હા કે કોણ ક્યાં લગ્ન કરી શકે ને લોહીની શુદ્ધ. આઝાદી પછી આપણને લાગ્યું કે શિક્ષણ છે, એ શિક્ષણ આ દૂર કરશે. અને બહુ ઓછા લોકોને ખબર છે, પણ વર્ધામાં ગાંધીજી બેઠા બેઠા નવી શિક્ષણ નીતિ શું હશે એની ચર્ચાઓ કરતા હતા. હમ. હમ. આ નવી પેઢીને આપણે સમજાવવાની જરૂર છે કે ભેદભાવ છે એ આપણને નથી વ્યક્તિ તરીકે સારા બનાવતા, કે નથી એક દેશ તરીકે સારા બનાવતા. હમ. આપણું સાહિત્ય પણ આ ભેદભાવ અને આ પૂર્વગ્રહોથી વંચિત રહી શક્યું નથી. અ સીધી રીતે, પ્રચ્છન્ન રીતે ખરું. અનેક જગ્યાએ આપણા સાહિત્યમાં, આપણી કળાઓમાં આ ભેદભાવયુક્ત વાતો આપણને જોવા મળશે. તમે બાળ સાહિત્યની રચના કરી છે, એનો હેતુ જણાવો. અને આપણા સાહિત્ય વિશે, માત્ર ગુજરાતી સાહિત્યની વાત નથી કરતી, પણ ભારતભરના સાહિત્ય કે વિશ્વ સાહિત્યની પણ જોવા જઈએ તો કદાચ આ જોવા મળે એમ છે. સાહિત્ય વિશે તમારા અવલોકનો, અનુભવો અને બાળ સાહિત્યની રચના વિશે થોડીક વાત કરો. એટલે બાળકો પર સાહિત્યની શું અસર છે, હમ. એમાંથી હું આ બાળ સાહિત્ય તરફ આવ્યો.
ઘણા વર્ષો પહેલા સુરેન્દ્રનગરના એક ગામમાં હું ગયો હતો, કદાચ 2000 સાલની આસપાસ. અને આ ગામ છે રાતકડી કરીને ગામ છે. અને ત્યાં મેં સાંભળ્યું કે બે દલિત છોકરીઓની હત્યા કરવામાં આવી હતી બળાત્કાર કર્યા બાદ. લોટે ગયા હતા ને ત્યાં કોઈ આવ્યું ને ત્યાં એને મારી નાખી, અને બીજી છોકરી આવતી હતી એટલે જોઈ ન જાય માટે એને પણ બળાત્કાર કરીને મારી નાખી. હું આ ગામમાં તપાસ માટે ગયો હતો. સાયલા તાલુકાનું ગામ છે. તો મેં જોયું કે બધા દલિતોએ પોતાના બારણા બંધ કરી દીધા. મને જોઈને કોઈ વાત કરવા તૈયાર નહોતું, બીકના મારે, કારણ કે કરવાવાળા જે છે પહેલાં તે એ એમના ઘરોમાંથી જોઈ રહ્યા હતા કે કોણ વાત કરે છે. બહુ ટેન્શન હતું ગામમાં. હું ને મારો મિત્ર બે જ લોકો હતા. બાળકો રમતા હતા ત્યાં. એટલે બાળકોને મેં બોલાવ્યા અને કહ્યું કે પાણી તો આપો. એટલે પછી એક ઘરમાંથી ખુલ્લું બારણું ને એક લોટો પાણી બહાર મૂકીને પાછું બારણું બંધ થઈ ગયું. હમ. પછી બાળકોને મેં પૂછ્યું કે તમે બધા સ્કૂલમાં જાઓ છો કે ભણવા? તો કે હા જઈએ. તો એક બાળકને પૂછ્યું તું કયા ધોરણમાં છે? તો એણે કહ્યું કે પાંચમા કે છઠ્ઠામાં. શું ભણવાનું ગમે તને? તો કે મને ગુજરાતી બહુ ગમે છે, ગુજરાતી કવિતા બહુ ગમે. અચ્છા, હમ. કઈ કવિતા ગમે? તો કે એક ડગલું. અચ્છા. બીજા બાળકને પૂછ્યું, એ એના કરતાં બે ધોરણ આગળ હતો, સાતમામાં. તને શું ગમે? તો કે મને સાહિત્ય બહુ ગમે છે, એટલે ગુજરાતી કવિતા. અને હું તને? તો કે મને એક ડગલું બહુ ગમે છે. હા. ચાર બાળકો જ્યારે કહ્યું એક ડગલું, તો મેં કહ્યું મને ચોપડી બતાવો તો જરા, પુસ્તક લઈ આવો. એ પુસ્તકમાં સુંદર કવિતા છે. કવિનું નામ ભૂલી ગયો અત્યારે હું. પણ એક ડગલું ભરવાની વાત, અને પતંગિયું બનીને આકાશમાં ઉડવાની વાત, જેથી હમ. દરિયા પાર જઈ શકું, પર્વતો ભેદી શકું. વાહ. ગજબની કલ્પના. મને સમજાયું કનેક્શન, હમ. કે જ્યાં ભયંકર ભીખ છે, લોકો બહાર નથી નીકળવા માંગતા, ત્યાં આ બાળકો પતંગિયા બનીને સમુદ્રની પેલી પાર, પર્વતની પેલી પાર જવા માંગે છે. હમ. હમ. એટલે મેં મારા સાથીઓને વાત કહી તો એમણે બીજા ગામમાં ગયું તો એમને પણ આ જવાબ મળ્યા કે એક એક ડગલું બધાને બહુ ગમે છે, એક પગલું. પછી એમાંથી એક વિચાર આવ્યો કે પુસ્તકાલય બાળકો માટે શરૂ કરવું જોઈએ. રામપાત્ર છોડોમાં એક ગામમાં પદયાત્રામાં બાળકોએ સુંદર કાર્યક્રમ કર્યો. મેં વચન આપ્યું કે તમને પુસ્તકો મોકલાવું છું. યાત્રા આગળ ચાલે એટલે ભૂલી ગયો હું. એટલે બાળકોનો ફોન આવ્યો કે તમે બહુ બિઝી માણસ છો, અમને ખબર છે, પણ આ તો તમને યાદ કરવા માટે તમે પુસ્તકો આપવાનું કહેલું. મેં કહું સોરી સોરી, હું થોડો સમય પછી ભૂલી ગયો. એટલે ફરી બાળકોનો ફોન આવ્યો કે ના, તમને અમે હેરાન નથી કરવા માંગતા, પણ પેલા પુસ્તકોનું તમે વચન આપેલું. ત્રીજી વાર થયું એટલે મને શરમ લાગી. એટલે બધું કામ છોડીને હું પુસ્તકો લેવા બજારમાં નીકળ્યો. પાનકો નાકા એક પુસ્તકની દુકાનમાં બેઠો અને મેં કહું હવે કયા પુસ્તકો આપું? જે મેં વાંચ્યા નથી એ બાળકોને કઈ રીતે આપું? એટલે પછી હું વાંચવા બેઠો અને સવારથી સાંજ સુધી વાંચ્યું. અને પેલા પુસ્તકવાળાએ ચા પાણીની નાસ્તાની વ્યવસ્થા કરી મારા માટે, કે અમને તો પહેલું કોઈ મળ્યું કે એટલું વાંચે છે અહીંયા આવીને. અને થોડા પુસ્તકો હું લઈ આવ્યો. સાંજ પડતા 25-30 પુસ્તકો બાળકોના લઈ આવ્યો, અને કોઈને રાત્રે મેં મોકલ્યા કે અત્યારે ને અત્યારે જાઓ, રાતની મુસાફરી કરો અને સવારે બાળકો જાગે પહેલા પુસ્તકો આપી દો એમને. હમ. પછી આ અમુક પુસ્તકો હું મારા માટે વાંચવા લઈ આવ્યો. એમાં મને ગીજુભાઈ બધેકાનું પુસ્તક હાથમાં આવ્યું. અચ્છા. મેં એમના વિશે બહુ સાંભળેલું, અને પણ મેં એમના પુસ્તકો વાંચેલા નહીં ક્યારે. પહેલું પુસ્તક વાંચ્યું, મને બિલકુલ કઠ્યું ને બહુ ભયંકર કઠ્યું. અને જ્ઞાતિના પૂર્વગ્રહો અને સ્ત્રીઓ પ્રત્યે જે અપમાનજનક ભાષા એ પુસ્તકમાં, તપી ગયો હું. મારી ભૂલ થાય છે કે શું? કારણ કે એ તો બહુ મહાન વ્યક્તિ છે. પછી બજારમાં જઈને ગીજુભાઈના જેટલા બી પુસ્તકો હતા બધા લઈ આવ્યો. 89 પુસ્તકો છે એમના, એડિટ કરેલા, ગ્રંથસ્થ કરેલા. એ બધા લઈ આવ્યો, બધા વાંચી રહ્યો. પછી મેં લેખ લખ્યો, મૂછાળી માં કે મૂછાળો બ્રાહ્મણ. હમ. અચ્છા. બહુ ધમાલ થઈ ગઈ ગુજરાતમાં, અને બ્રાહ્મણ સભા વિરોધમાં આવી ગઈ કે કોણ અમારા ગીજુભાઈના સામે છે, બધું વગેરે વગેરે.
પણ ચર્ચા બહુ ચાલી અને છેલ્લે ગુજરાત સાહિત્ય પરિષદે એક સ્પેશિયલ સેશન બોલાવ્યું કિમમાં અને ઠરાવ કર્યો કે આ બધા પુસ્તકો બાળકોમાં ના ચાલે. બરાબર છે, પૂર્વગ્રહવાળા. અને ઘણા બધા મિત્રો બને મેં કહ્યું કે ભાઈ અમારામાં હોય તો તમે કહેજો કંઈ હોય તો. ગુજરાત વિદ્યાપીઠ, એ મારા મિત્રો ત્યાં ચાન્સેલર સુદર્શન આયંગર, હમ મેં સુદર્શનને પુસ્તક બતાવ્યું કે તમે જે પબ્લિશ કર્યું છે એ પુસ્તકની વાત કરું છું. નાનકડી 3 પાનાની પુસ્તિકા કે 4 પાનાની. ગામ છે, આગ લાગે છે, એક દલિત બાળક જાય છે, આગ ઓલવી નાખે છે, ઘરના લોકોને બચાવે છે, એ થોડો દાઝી જાય છે આ વાર્તા. બાળક હવે પથારીમાં સૂઈ ગયો છે હોસ્પિટલમાં, એના દાદા દાદી બાજુમાં છે, જેને બચાયા એ લોકો બાજુમાં છે, જે બિન દલિતો હતા પેલા જાતિની વ્યાખ્યામાં. એટલે પેલા જે બચી ગયા છે એ દાદા દાદી કે આ દાદા દાદીને કે તમારો પૌત્ર ના હોત તો આજે અમે જીવતા ના હોત. એટલે પેલા કે કહેવાય હવે એ તો સારું કામ કહેવાય, સત્કર્મ છે, એમાં અમારો ધર્મ છે, ફરજ છે. છેલ્લું વાક્ય પથારીમાં બાળક સૂઈ ગયો છે એના મોઢેથી આવે છે. કુદરતી આફતના સમયે કોઈએ નાત જાતના ભેદભાવ પાડવા નહીં. હમ 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 મતલબ શું છે? બાકીના સમયમાં એ હમ સ્વાભાવિક છે જો તમે પાડો તો. આ ગાંધીજીની સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ આવું પુસ્તક પ્રકાશિત કરે છે અને હમ. તમારા ધ્યાનમાં નથી આવતું આ, કાં તો તમે ગાંધીને પચાવ્યો નથી, કાં તો તમે એને ગંભીરતાથી લીધો નથી. હમ એટલે આ પૂર્વગ્રહો છે. ગણિત જેવા પુસ્તકોમાં જ્યાં કોઈ ભાષા નથી આવતી એમાં દાખલા આવે છે. સરલાને મમ્મીએ 10 રૂપિયા આપ્યા અને બજાર મોકલી, એણે 5 રૂપિયા ખોવી નાખ્યા તો કેટલા બચ્યા? અને મયંકને મમ્મીએ 5 રૂપિયા આપીને બજાર મોકલ્યો અને એને 5 રૂપિયા નફો કર્યો તો કેટલા થયા? જે પણ સરવાળા બાદબાકીમાં ખોટ ગઈ છે, પૈસા ખોવાઈ ગયા છે, ત્યાં બધા છોકરીઓના ત્રેવડો. નામ આવે. જ્યાં બધો નફો કર્યો છે તે બધા છોકરાઓના નામ આવે. ચિત્રો જુઓ તમે, એક ચિત્ર તો ગ્લાસ પેન બધી બિલ્ડિંગો હોય નગરપાલિકાની, અને એની બહાર એક લાંબુ ઝાડુ લઈને વાલ્મીકી સફાઈ કરે છે. એટલે ટેકનોલોજી તમારી બદલાય છે, આધુનિક ટેકનોલોજી, પણ સફાઈની ટેકનોલોજીમાં તો એ ઝાડુ ને એ જ વ્યક્તિ. હમ એટલે આપણે આપણી આંખોથી જોઈને મગજમાં ઇમેજીસ ઊભી થાય છે, શબ્દો સાંભળીને આપણા મગજમાં એ વિચારો ઘડાય છે. એટલે શિક્ષણ એ માત્ર શબ્દ નથી, એ ચિત્ર પણ છે, એ ઉચ્ચાર પણ છે, અને એમાંથી પરસેપ્શન બને છે બધા. હમ. એટલે પછી મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કહ્યું એક આર્ટિકલ કરવાનું, તો અને મેં લાંબો આર્ટિકલ કરી આપ્યો કે આપણા સાહિત્યમાં શું પ્રશ્નો છે આપણે ગુજરાતી પાઠશાળાઓમાં, કરિક્યુલમમાં. અને કહું કે ગુજરાત સરકારે ઘણું બધું બદલી કાઢ્યું એમાંથી. વાહ. અને મારી ફીડબેક પ્રમાણે એનસીઈઆરટીના પુસ્તકો બધા હું જોઈ ગયો. પ્રફુલ્લ હમ થોરાટ એના અધ્યક્ષ હતા. મારી ફીડબેક માંગીને મેં બહુ ડિટેલમાં અભ્યાસ કરીને એમને લખીને બધું બતાવ્યું. એટલે મારા હિસાબે સાહિત્ય છે એ ગજબનું રોલ ભજવે છે આપણા સમાજીકરણમાં, આપણા વ્યક્તિ ઘડતરમાં. હમ. ઘણા મારી સાથે આર્ગ્યુ કરી. એક બેને આર્ગ્યુમેન્ટ કર્યું, એક પ્રાધ્યાપિકા બેન છે, તમે ગીજુભાઈને કઈ રીતે આવી રીતે લખી શકો? એમાં દીકરીને શું શબ્દ વાપરે છે, જેને વેશ્યા, હા, એવો કંઈ શબ્દ છે, એને એવું કહે તો એમાં વાંધો શું છે? તો હું કહું, સારું બેન, તમે તમારી દીકરીઓને કાલે આ શબ્દથી બોલાવજો, હું વધારે શું કહી શકું તમને? હમ ના, પણ સમજવું જોઈએ કે આ જમાનો જ્યારે હતો ગીજુભાઈનો, ગીજુભાઈ કરતાં પણ 80 વર્ષ પૂર્વે જ્યોતિબા ફૂલે થઈ ગયા. હમ એમના સાહિત્યમાં કોઈ જોવા નથી પડતા. બુદ્ધનું સાહિત્ય તો 2500 વર્ષ જૂનું છે, એમાં તમને જોવા નથી મળતું. તો
તો આ વાત ખોટી છે કે અત્યારે આ જમાના પ્રમાણે ના બિલકુલ બરાબર છે. એટલે સાહિત્ય દ્વારા પૂર્વગ્રહોને ચાલુ રાખવા, બરાબર, એ બહુ મોટું દૂષણ છે. હમ. અને હું જોઈ શકું છું અત્યારે બજારમાં જે પુસ્તકો મળે છે, મૂલ્યો નું શિક્ષણ આપવા માટેના ભયંકર પુસ્તકો છે. હમ હવે શું કહેવાનું, ગુજરાતનો શિક્ષણ મંત્રી બધા ભુવાઓનું સન્માન કરે હમ સરકાર વતી. હા. એટલે ભારતનું બંધારણ કહે છે કે તમે અંધશ્રદ્ધાની નાબૂદી, વૈજ્ઞાનિક અભિગમ અને માનવવાદનો વિકાસ આ તમારી નાગરિક તરીકેની મૂળભૂત ફરજ છે. હમ અત્યારે તો એટલું પ્રોત્સાહન આપવામાં આવે છે અંધશ્રદ્ધાને કે જેથી એ વોટમાં રૂપાંતરિત થાય, મતદાનમાં હમ રૂપાંતરિત થાય. બરાબર છે. અને એનામાં લોકો ગૌરવ લે. બરાબર છે. હમ. પણ આ કારણસર આવ્યો ને મેં લગભગ 18 જેટલા પુસ્તકો કર્યા બાળકો હમ માટે. નવસેન દ્વારા લગભગ 900 જેટલા ગામમાં પુસ્તકાલયો શરૂ થયા. બરાબર છે. બરાબર. અત્યારે એ બહુ કારણ કે એમાં પુસ્તકોમાં એવું છે કે નવું નવું ઉમેરવું પડે, પણ અમારી પાસે આર્થિક સંસાધનોની સરકાર સાથે સરકારે અમારી પ્રવૃત્તિઓને એવું કહે છે કે દેશ વિરોધી પ્રવૃત્તિ તમે કરો છો. હમ અને દાન ફાળા બધા બંધ કરી દીધા. બરાબર. અને ઘણા લોકો આપવા માંગે છે પણ કે ના, પણ અમારું નામ ના આવવું જોઈએ. એટલે મેં કહ્યું એવા પૈસા તો હું બ્લેકમાં લઈ ના શકું ક્યારેય. એ તો મારા હમ સિદ્ધાંતની વિરુદ્ધ છે કે જો તમે સત્ય જાહેરમાં બોલવા ના માંગતા હોય તો તમારા પૈસાથી કશું થવાનું નથી. બરાબર. એટલે પ્રશ્ન અહીંયા આવીને ઊભો છે કે દેશને કઈ રીતે આપણે જોઈએ છે અને માનવતાને કઈ રીતે જોઈએ છે, હમ નાગરિક ઘડતર કોને આપણે માનીએ છીએ. અને એનું દૂષણ આજે સોશિયલ મીડિયામાં આપણે જોઈ શકીએ છીએ. ગાળાગાળી સિવાય, બીભત્સતા સિવાય બીજું કંઈ દર્શન નથી થતા આપણને. હમ. હમ બરાબર. અને એના શું પરિણામ આવશે આવતા થોડા વર્ષોમાં? મને લાગે તમારા ઓસ્ટ્રેલિયામાં તો અ, એને પર પ્રતિબંધ મૂકવાનું ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. આ 16 15 વર્ષથી વર્ષથી નીચેના 16 વર્ષથી. બાળકો હા. માટે હવે સોશિયલ મીડિયાના રાઈટ. એકાઉન્ટ ક્રિએટ કરવા ગેરકાયદેસર હા. છે એવો કાયદો બરાબર. 10મી ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. હા. હા. એટલે આ બાળ સાહિત્ય વિશે મારા અનુભવો. હમ હમ તમે દાયકાઓથી આ કામ કરો છો માર્ટિનભાઈ, એ દરમિયાન તમે સ્થિતિમાં કેટલે અંશે સુધારો થયેલો જુઓ છો? માનસ વ્યક્તિઓ એટલે કે દલિતો અને બિનદલિતો બંનેના માનસ કેટલી હદે બદલાયેલા તમને દેખાય છે? દલિતો પોતાની જાતને દેશના સંદર્ભમાં, રાજકારણના સંદર્ભમાં અને સમાજના સંદર્ભમાં કઈ રીતે હવે જોતા થયા છે? તમે ખૂબ પ્રયત્નો કરો છો, તમે જે કામો કરો છો એના આધારે કોઈ ફેરફાર થયેલો દેખાય છે એના પરિણામે? ચોક્કસ. અને હું તો લોકોને એ જ કહું છું કે મારા કામના કારણે જો ફરક ન પડ્યો હોત તો આજે હું કામ ન કરતો હોત. હમ આ કામ મેં ચાલુ એટલા માટે રાખ્યું છે કે મને એમાં પુષ્કળ ફેરફાર દેખાય છે. જે શરૂઆતના વર્ષોમાં સ્ત્રીઓની હાલત મેં જે જોઈ જાતીય શોષણની, તે આજે નથી. હમ. હા, બીજા પ્રકારે શોષણ શરૂ થયું છે અત્યારે, પણ પેલું બ્લેડન્ટ ખુલ્લામાં જે હતું એ બંધ થઈ ગયું. એટલો ફરક પડ્યો છે. શિક્ષણ વધ્યું છે, જાગૃતિ વધી છે. જે આ વખતના આંકડા એવું બતાવે છે 2021માં પ્રથમવાર ગુજરાતમાં દલિતોમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ સામાન્ય પોપ્યુલેશન કરતાં 1.5% વધારે છે. અરે વાહ. હા. આ આટલી બહુ મોટી સિદ્ધિ છે. હમ એટલે એ જોઈ શકાય કે જ્યાં પ્રતિબંધ હતો શીખવા પર અને શિક્ષણ પર, એના કારણે તમે આ પ્રગતિ કરી શકો છો. પણ ઘણીવાર મને કે તો તમે પુરાવા આપો કે શું કઈ રીતે બદલાય છે. અને હું લોકોને કહું છું કે હું આ રીતે સમજાવું છું કે 20 કે 40 વર્ષ પહેલા એક ડગલું આગળ ચાલતો હતો તો 4 ડગલા પાછળ પડવાનું થતું હતું. હમ આજે 3 ડગલા પાછળ પડીએ છે. એ હમ પ્રગતિ છે. હમ ઘણું કરવાનું બાકી છે. અંગ્રેજ કવિ કહેતા હતા, એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઈ ગો ટુ સ્લીપ.
હમ. પણ ઘણો ફરક પડે છે. નવયુવાનો, બાળકો, બરાબર. અને બાળકોમાં ગજબનું પ્રોત્સાહન જોઈ શકાય છે. બરાબર વાહ. છે. મને યાદ છે કે એક અમારી શાળા, 3 શાળા શરૂ કરી, પ્રાથમિક શાળા, અને બંધ થઈ ગઈ ત્યારે ફંડફાળા સરકારે રોક્યા, એના કારણે પણ અદ્ભુત ફરક પડેલો શાળામાં. બાળકો પોતાનું નામ લખી કે વાંચી નહોતા શકતા 5મા ધોરણમાં સરકારી શાળામાં ભણ્યા પછી. અત્યારે અમારા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કોલેજોમાં છે. હમ. પણ એક છોકરો મને બરાબર યાદ છે કે એ એક શાળામાં એટલે અમારે ત્યાંથી એના પિતાજી એને લઈ ગયા. એને નહોતું જવું, રડ્યો પણ લઈ ગયા. મેં સમજાવ્યો કે જા બેટા, તને કંઈક કારણ છે. એને ગામની શાળામાં દાખલ કર્યો. અહીંયા નવસારીની શાળામાં થાળી, વાસણ, ઝાડુ, પોતું બધા સાથે મળીને કરવાનું. શિક્ષક હોય, છોકરો હોય, છોકરી, બધાનો ભાગ. હું પણ, આજે પણ, બરાબર. દરેક કેન્દ્રમાં બધા બધું જ કામ કરે. હમ. હવે આ છોકરો બધા અહીંયા આગળ શાળામાં જય ભીમ કહેતા હતા, બરાબર. એટલે એ શીખ્યો હતો. અને આ શાળામાં પહેલો દિવસને હાજરી પુરાવીને જય ભીમ બોલ્યો, એટલે શિક્ષક કહ્યું, કોણ બોલ્યું? એટલે આંગળી ઊંચી કરી, અહીંયા આવ. અને એક સળાક કરીને તમાચો એના ગાલ પર પડી ગયો. જા તારી જગ્યા પર બેસ. ક્લાસ આખો સ્તબ્ધ થઈ ગયો અને બાળકો બધા ટ્રોમામાં આવી ગયા. બીજો દિવસ આવ્યો, હાજરી પુરાઈ. પેલા બાળકો મારો આવ્યો એટલે એણે કહ્યું જય ભીમ. એને 2 તમાચા પડ્યા. ત્રીજા દિવસે એણે કહ્યું જય ભીમ, એટલે 3 તમાચા પડ્યા. ચોથા દિવસે શિક્ષકને એટલો ગુસ્સો આવ્યો, પોતાના વાળ ખેંચવાના શરૂ કર્યા કે આને શું કરું? જ્યાં ભાગ, હમણાં ને હમણાં તારા બાપને બોલાવી લાવ. મેલા ગયેલા કપડામાં, પરસેવામાં બાપુજી આવ્યા, મજૂરી કરતા કરતા ખેતરમાંથી. શું થયું સાહેબ? તમારો છોકરો ગેરશિસ્તવાળો છે, ઘરકામ કરતો નથી, ક્લાસમાં ધ્યાન નથી એનું. બાળક કે 1 મિનિટ સાહેબ, એ સાચું નથી કે ગેરશિસ્તવાળો છું, ઘરકામ નથી કરતો અને ધ્યાન નથી. પ્રોબ્લેમ એ છે કે તમે હાજરી પૂરો ત્યારે હું જય ભીમ બોલું છું એટલે તમે ગુસ્સે થાવ છો અને મને મારો છો. આપણે સત્ય બોલવું જોઈએ. એટલે બધા બાળકોએ કહ્યું કે હા. એટલે જ્યારે બધા બાળકો માથા ધોણાયા તો શિક્ષક નૈતિક રીતે તૂટી પડ્યો, કારણ કે હમ. બાળકો જ્યારે કહે કે શિક્ષક જૂઠું બોલે છે, એટલે બાપ કે સાહેબ હવે મને સમજાતું નથી, કોઈ મહાન વ્યક્તિનું નામ લો તમે, એમાં ગુનો શું છે? હમ. એટલે બાપુજી પોતાના કામે ગયા. શિક્ષક પાછા ભણાવે. બીજા દિવસે જય ભીમ બોલાવ્યું પણ માર નહીં પડ્યો. અઠવાડિયું થયું. અઠવાડિયા પછી જોયું કે શિક્ષક એક પડીકું હાથમાં પકડીને ક્લાસમાં આવ્યા છે. કુતૂહલ બાળકોમાં. શિક્ષકે પડીકું ખોલ્યું. એક સુંદર પોર્ટ્રેટ ડૉક્ટર આંબેડકરનું. એક ખિલ્લીને હથોડી લઈને ટેબલ પર ચડ્યા અને ફોટો ટાંગ્યો ત્યાં અને ભણાવવાનું શરૂ કર્યું. આ વાત નવસદના શાળા સુધી પહોંચી, પણ આ નહોતું ખબર છેલ્લે શું થયું. આપણો વિદ્યાર્થી એને જય ભીમ બોલે છે અને મારે છે. એટલે એક શિક્ષક લડવા માટે ગામમાં ગયો. બાળકને કહ્યું, બતાવો મને કોણ છે શિક્ષક. સાહેબ, પ્રશ્ન હલ થઈ ગયો છે. શું વાત કરે છે? આ તો આ નાનો છોકરો હલ થઈ ગયો. હમ. છોકરો એમને લઈ જાય છે શાળામાં. રવિવાર છે, બારી ખુલ્લી છે. જો પેલો બાબા સાહેબનો ફોટો તમે જોઈ શકો. પછી એને શિક્ષકના ઘરે લઈ ગયો. પેલા શિક્ષક પટેલ આવકાર આપ્યો, પાણી આપ્યું, ચા બનાવી, બેસાડ્યા અને કહ્યું કે બાળક જે કહે છે એ 100% સાચું છે. પહેલા દિવસે જ્યારે જય ભીમ બોલ્યો તો મને ગુસ્સો આવ્યો કે ભીમ કોણ છે, મારા ક્લાસમાં એનું શું કામ છે? એટલે મેં એને તમાચો માર્યો. તો બીજા દિવસે વધારે જોરથી બોલ્યો, એને 2 માર્યા. તો ત્રીજા દિવસે એનાથી વધારે તાકાતથી બોલ્યો. ચોથા દિવસ મને મારી ના શક્યો. હું ઊંઘી ના શક્યો રાતે. મારી ઊંઘ હરામ થઈ ગઈ કે આ છે કોણ આ માણસ ભીમ, કે આ બાળકને એટલી શક્તિ આપે છે અને હું દિવસે દિવસે નબળો પડી રહ્યો છું. હમ. એટલે હું બજારમાં ગયો, ચોપડી લાવ્યો, પુસ્તક એમનું બાબા સાહેબની જીવન કથા વાંચીને મને શરમ આવી કે હું તો કેવો શિક્ષક કે મને આટલી મહાન વ્યક્તિ વિશે ખબર નથી, જે મારે અરે. ભણાવવું જોઈએ. એટલે પ્રાયશ્ચિત રૂપે હું એમનું પોર્ટ્રેટ લઈ આવ્યો અને ક્લાસમાં ટાંગ્યું. આ મારું પ્રાયશ્ચિત. અદ્ભુત કથા. હમ. એટલે શિક્ષક બાળકને 10 રૂપિયા આપીને કહે કે મારા માટે મસાલા લઈ આવો, ગુટકા લઈ આવો. આ ગામે ગામ અમે જોઈ શકીએ છીએ. બરાબર છે. હમ. શિક્ષકો કઈ જ્ઞાતિના છે
તેનું પાટિયું લગાવ્યું છે ત્યાં આગળ શાળાના પ્રવેશ દ્વાર આગળ. બરાબર છે. હવે આ બધાને લોકોને લાગે છે નોર્મલ છે, સામાન્ય છે. મને સાવ અસામાન્ય લાગે છે. હમ બરાબર. મેં કેટલાય ગામોની મુલાકાત લઈને જોયું, એમની જોડે વાત કરી. આ માટે અમે જરા વિચાર કરી લઈશું આના વિશે. બરાબર. બરાબર. પણ શાળા એ કેન્દ્ર બની ગયું છે અત્યારે ભેદભાવોને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવાનું. હમ એ બહુ મોટું જોખમ છે. હમ અત્યારે શાળાના શિક્ષકો 2 મહિનાથી કશું ભણાવતા નથી, કારણ કે સરની કામગીરી ચાલુ છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અચ્છા. મતદાર યાદી એ શિક્ષકોને ઓહો. સોંપ્યું છે. એટલે અમારા ગામના બાળકો બધા જ ખુલ્લામાં રમે છે 2 મહિનાથી. બરાબર. ત્યાં કોઈને પડી નથી કે બાળક શું ભણે છે અને શું કરે છે તે. શિક્ષણનું બજેટથી માંડીને શિક્ષણ પર ધ્યાન કેટલું આપવાનું તે ચર્ચાનો વિષય નથી બૌદ્ધિકોમાં. બરાબર. હમ જે મા બાપ પાસે પૈસા છે એ પોતાના બાળકોને ખાનગી શાળામાં મોકલે છે. હમ ગરીબ બાળકો બધા કેદ થઈ ગયા છે સરકારી શાળામાં, હમ જ્યાં કોઈ જોવાવાળું નથી. પ્રાથમિક શાળામાં કેટલું સારું શિક્ષણ આપે છે એ બીજો મુદ્દો છે. બરાબર. કેટલા હજાર રૂપિયા ફી લઈને શું ભણાવે છે તો એ ત્રીજો મુદ્દો છે. હમ પણ આ શિક્ષણને લગતા આ બધા પ્રશ્નો છે. બરાબર. પણ હું હમ માનું છું કે દલિત ચળવળમાં શિક્ષણનું ગજબનું પ્રદાન છે. અને એટલે અમે દલિત શક્તિ કેન્દ્ર શરૂ કર્યું. આગળ વ્યવસાયિક તાલીમ શાળા છે. માથે મેલું કે કોઈ પણ પ્રકારના જ્ઞાતિગત વ્યવસાયમાં યુવાનો જોડાય નહીં, પણ આંતરપ્રન્યોર બને અને નવા નવા ક્ષેત્રોમાં ઇકોનોમિક ડાયવર્સિટી જેને કહીએ એમાં જાય. 18 થી 25 વર્ષના યુવાન યુવતીઓ આવે છે. અમારું ગોલ હતો કે 50% નહીં પણ 51% છોકરીઓ હોવી જોઈએ, 1% વધારે. હમ. અત્યારે 70% છોકરીઓ છે. 11,000 વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ થઈને ગયા છે. હમ વાર્ષિક એમની આવક છે લગભગ 60 કરોડ રૂપિયા છે. હમ. વાહ. અને વ્યવસાયિક તાલીમની સાથે સાથે જેને આપણે લાઈફ સ્કિલ કહીએ. હમ બરાબર. જાહેરમાં કઈ રીતે બોલવું, પુસ્તકો કઈ રીતે વાંચવા. બરાબર છે. પોતાની બીક કઈ રીતે દૂર કરવી, પોતાના પૂર્વગ્રહો વિશે સભાન થવું, દેશ વિશે જાણકારી મેળવવી, કાયદાની થોડી સમજ, પોલીસ સ્ટેશનમાં જાઓ તો એફઆઈઆર કઈ રીતે લખાય. હા, ઘણા મા બાપ મને આવીને ફરિયાદ કરે છે કે અમારી છોકરી માર્ટિનભાઈ આમ સરસ કમાય છે, પહેલાં તો આ તો મહિને 10,000 11,000 રૂપિયા કમાય છે, પણ બગડી ગઈ છોકરી. અચ્છા, શું થયું? બગડી કઈ રીતે કઈ બગડી ગઈ? નહીં, એ પહેલાં તો નમ્ર હતી ને આંખ ઊંચી કરીને વાત નથી કરતી. હવે ઘરે આવીને એવું પૂછે છે કે 7/12માં મારું નામ કેમ નથી જમીનના હકપત્રકમાં. કારણ હમ કે કાયદો તો એવું કહે છે કે દીકરીઓને સમાન મિલકત મેળવવાનો અધિકાર છે. હવે મા બાપને લાગે છે કે છોકરીઓ બગડી ગઈ કારણ કે બગડી ગઈ. મિલકતમાં ભાગ માંગે છે. હમ બરાબર. આ દેશનો કાયદો છે કે સંપત્તિમાં સ્ત્રી ને પુરુષ બંનેનો સરખો હક છે. પણ સમાજ આવું ભણાવતું નથી. એટલે હું શિક્ષણને ખાલી વાંચવા લખવા સાથે નથી, એમાં મર્યાદિત નથી જોતો. હમ જીવન જીવવાની એક આખી પદ્ધતિ છે. રાઈટ. હમ એટલે આ અમારું શિક્ષણ પરનું કામ છે. વાહ. માર્ટિનભાઈ, અનેક એવોર્ડો તો તમને એનાયત થયા છે. રોબર્ટ એફ કેનેડીનો એવોર્ડ વિશે તો દુનિયા આખી જાણે છે. હ્યુમન રાઇટ્સ વોચે પણ તમારી ગણના કરી છે. તમારી કારકિર્દીનું એક હાઇલાઇટ તે ડર્બન જઈને તમે જે યુનાઇટેડ નેશન્સની શિખર પરિષદની વાતનો ઉલ્લેખ તો કર્યો. આ બધા રેકગ્નિશન જ્યારે મળે ત્યારે તમારા હૃદયમાં, તમારા ચિત્તમાં કેવા ભાવ જાગે? આ તમારા જીવનમાં આ બધાનું સ્થાન શું છે? મને સાચું કહું વાર્તાબેન, મને એમાં કંઈ ફરક નથી પડ્યો. મને એ એવોર્ડ ગમે એટલા માટે, આંતરરાષ્ટ્રીય એવોર્ડ ને બીજા બધા દેશમાં પણ ઘણા છે. હમ મેં દરેક એવોર્ડમાં એક કહ્યું છે કે હું આજે જે પણ છું
એ ગામડાના અશિક્ષિત કહેવાતા લોકો, અબોધ લોકો જે કહેવાય છે, અજ્ઞાની છે, એમના કારણે છું. મારું જે પણ જ્ઞાન છે એ બધું એમને આભારી છું. એટલે મને જે બધા પૈસા મળ્યા એ મેં પાછા આપ્યા છે આ હમ. શિક્ષણના કામમાં. હમ. કેનેડી એવોર્ડ મળ્યો, એમાંથી 3 શાળાઓ ઊભી કરી. વાહ. અને બીજો ગ્લેટ્સમેન એક્ટિવિસ્ટ એવોર્ડ હતો $50,000, એ પણ આમાં ગયો. બરાબર છે. મેં કશું મારી પાસે રાખ્યું નથી ક્યારેય. બરાબર. હમ. હું દ્રઢપણે માનું છું કે આ અવોર્ડ છે એ આ સંઘર્ષની સ્વીકૃતિ છે, અને એ મારા માટે સૌથી મોટો અવોર્ડ છે. બરાબર છે. હમ. મને યાદ છે કે જ્યારે કેનેડી એવોર્ડ મળ્યો મળ્યો અને મારી મા તો કહેતા હતા કે દીકરીના જીયાણા બધા બાકી છે, કોઈને આપ્યું નથી કશું ઘરમાં. અને આ પૈસા કદાચ એમાં કામ આવી શકે અને બધું ઘરની ઘણી બધી ગણતરીઓ હતી. મેં જ્યારે અમને જાણ્યું કે આ બધા પૈસા પાઈ ત્યાં આપી દીધી છે. બરાબર. એટલે કહી તો ના શક્યા પણ મારા 2 દીકરા નાના હતા અને પછી ગ્લેટ્સમેન એક્ટિવિસ્ટ આવડો આવ્યો. હું ઘરે આવ્યો તો મને બંને વાતો કરતા હતા કે આજે દલિતોના બાળકો બહુ ખુશ હશે, કારણ કે બીજા બહુ મોટો વોર્ડ આવ્યો છે અને એ જવાનો છે. પણ મેં એમને સમજાવ્યું કે તમને જે જોયું બધું મેં તમને લાવી આપ્યું છે, અને એક પિતાજી તરીકે મારી પિતા તરીકે મારી ફરજ છે, તમે માંગશો હું આપીશ તમને. પણ તમે એવા બાળકો જોયો છે ગામમાં જેની પાસે એક ચડ્ડી નથી પહેરવાની, કે એની પાસે પુસ્તકો નથી. બરાબર. આ એમના માટે છે. બરાબર. મેં કશું મહાન નથી કર્યું. ગામડામાં ગરીબ લોકોએ એમના ઘરે જ ખાંડ અને ચા નથી તો બાજુમાંથી માંગી લાવીને મને ચા પીવડાવી છે, પણ ચા હમ. વગર મને જવા ના દીધો ક્યારેય. આ ઉદાર ભાવ જ્યારે તમને ગામના લોકો આપે છે, તમે શું આપી શકો છો એમને? હમ. બરાબર. એટલે મારા માટે આ અવોર્ડ વ્યક્તિગત રીતે મને બહુ આકર્ષતા નથી. બરાબર. ભારત સરકારમાંથી કહ્યું હતું, પ્રપોઝલ આવેલા વચ્ચે કે પદ્મશ્રી માટે તમે એક અરજી કરો ને અમે સહીઓ ને બધું તૈયાર હતું, ખાલી તમારે સહી કરવાની છે. મેં કહું હું નહીં કરું. મને એનાથી એ મળે ને ના મળે એમાંથી કશો મને ફરક નથી પડતો. બરાબર. હા, તમે આ કામની સ્વીકૃતિ એને કામને અગત્યનું ગણો છો તો એને પ્રોત્સાહન આપો, એ મારા માટે સૌથી મોટો એવોર્ડ છે. કેનેડી એવોર્ડ વખતે આ ખબર પડી તો ગામની બહેનો પાટણ જિલ્લામાંથી ઘરે ઘરે ફરીને 51,000 રૂપિયા ઉઘરાવીને આવી મારી પાસે કે હમ. તમે આટલા બધા પૈસા આપી દીધા તો અમે શું કરીએ. એટલે એ બધાએ મજૂરીમાંથી, એમના કમાણીમાંથી 51,000 રૂપિયા આપ્યા અને શિક્ષણના ફંડમાં ઉમેર્યા બહેનોએ, કે તમે વાહ. આટલું વિચારો છો અમારા બાળકોના શિક્ષણ માટે, તમારી કંઈ ફરજ ખરી કે નહીં? હવે આ હું આજે કહું છું કે ગામડામાં ફરું છું, અંધશ્રદ્ધા પાછળ કરોડો રૂપિયાનું જે આંધણ થાય છે, હમ. માંડવા થાય છે. બરાબર. જે મા બાપ પોતાની દીકરીના માટે વ્યવસાયિક તાલીમના કોર્સમાં 2 મહિનાના કોર્સમાં 8,000 રૂપિયા ફી ભરવા તૈયાર નથી, એ 8 લાખ રૂપિયા ખર્ચવા તૈયાર છે માતાજીના માંડવા પાછળ. હમ. બરાબર. અને દુઃખદ એ છે કે સરકાર આને પ્રોત્સાહન આપે છે. એટલે આ હમ. દરેક ધર્મના જે સ્થાનકો છે, પછી ઇસ્લામ હોય કે ખ્રિસ્તી હોય કે હિન્દુ હોય, એ બધી સંપત્તિ ભેગી કરીને તો આ દેશમાં, આ દુનિયામાં કોઈ ભૂખ્યું નહીં સૂઈ જાય. હમ. હા, સાચી વાત છે. એટલા પૈસા છે. બરાબર. અને અ, પણ એની વે આ છે. એટલે આ અવોર્ડની કહાની છે. અને તમે જીવનભર એટલે કે જ્યારથી આ કામ શરૂ કર્યું ત્યારથી, કદાચ જન્મ્યા ત્યારથી રોજે રોજ અન્યાયો જોયા છે, પારાવાર પીડા જોઈ છે, ભેદભાવ જોયા છે, ગેરવર્તન, હિંસા, બધું જોયું છે. ક્યારેય હતાશા નથી થઈ? વોટ કીપ્સ યુ રનિંગ? તમને ચાલતા દોડતા શું રાખે છે આટલા બધા વર્ષોથી? અને એની સાથે જ સંકળાયેલો બીજો પ્રશ્ન કે ભાવિ વિશે તમે આશાવાદી છો?
હકીકતમાં એક સમય હતો જ્યારે બહુ નિરાશ થઈ ગયો હતો હું અને ભાગી પડ્યો હતો, કારણ કે બહુ પ્રેશર આવે છે તમારા પર. તમે સવારે જાગો ત્યારે તમને કોઈ ફોન કરીને જગાડે કે અહીંયાનું ખૂન થયું છે અને બળાત્કાર થયો છે, કોઈનું ઘર હમ સળગાયું છે, રાત્રે 2 વાગે તમને જગાડે, રાત દિવસ ચાલે. અને ફાયર બ્રિગેડ ઓછું પડે. તમે એક જગ્યાએ હા, પાણી લઈને જાઓ તો બીજી જગ્યાએ કોલ આવે છે કે અહીંયા પણ લાગ્યું છે. શું કરો? પણ એક ઘટનાએ મને ધંધુકા પાસેનું એક ગામ છે ને, એક માણસે 150 રૂપિયાની સાયકલ ખરીદી હતી અને એ ચોરીની સાયકલ હતી એવું એને ખબર નહોતી. હમ પોલીસે કાયદા અનુસાર એને લઈ લેવી જોઈએ, એના જામીન પર છોડી દેવો જોઈએ, કારણ કે એને ખબર નથી. પણ એને 24 કલાક ગોંધી રાખીને બરફ ઉપર સુવાડીને માર્યો એટલો બધો, આખી પીઠ ચીરાઈ ગઈ એની, એની ચામડી લબડે બધી, અને માણસ પછી મરી ગયો. એના ભાઈને રજૂ કર્યો કોર્ટમાં, કારણ કે એ તો ઊભો નહોતો રહી શકતો, એટલે નાના ભાઈને પોલીસે રજૂ કર્યો કે અમે આને ધરપકડ ગઈકાલે કરી છે. આટલા ગંભીર ગુના પોલીસે કર્યા. મને ખબર પડી ત્યારે માણસ મરી ચૂક્યો હતો. એવું કહેવાયું કે એણે આત્મહત્યા કરી છે, ગળાએ ફાંસો ખાધો, પણ એ તો પથારીમાંથી ઊભો જ નહોતો થઈ શકતો. એટલે બની શકે બહારના જ માણસો આવે ને એને લટકાવીને જતા રહ્યા રાત્રે, કેસ બહાર આવે ને એટલા માટે. એના માં વિધવા છે, એક નાનું ઝૂંપડું છે, બીજો છોકરો માનસિક અસ્થિર છે. બપોરે જમ્યા છે તો સાંજે શું જમશે એનો સંઘર્ષ છે. પગમાં ચપ્પલ નથી માજીના, અને પોલીસ દરરોજ આવે છે 5 લાખ રૂપિયા લઈને કે આ લઈ લો ને કેસમાં હટી જાઓ. એ કહે કે મારે ન્યાય જોઈએ છે, પૈસા નથી જોઈતા. હમ હું ગયો તો મને બધું સ્ટોરી કહી, એટલે હું મારા ઘરે નડિયાદ અમને રહેવા માટે લઈ ગયો 15 દિવસ, કે મારા ઘરે રોકાવ અને રહેજો કે તમને કોઈ હેરાન ના કરે. સાડી આપી, કારણ એમની પાસે એક જ સાડી હતી ને બધા આજુબાજુ ફળિયાના લોકો એમને સાચવે ને બધું. મારું એક ત્યાં સુધી પાક્કું મકાન હતું થોડુંક, એટલે મારો રૂમ પાછળ હતો. ને મને યાદ છે કે હું જ્યારે રૂમમાંથી બહાર નીકળું સવારે, તો માજી બારણા પાસે બેઠા હોય અને મને કહે કે આપણે હારી જઈએ તો ચિંતા નહીં માર્ટિનભાઈ, પણ લડવાનું ચોક્કસ. હમ હું રડી પડ્યો કે એક સ્ત્રી છે કે જેની પાસે કશું નથી. તો મારી પાસે તો વાહન પણ છે અત્યારે, અને દોડવા માટે પૈસા પણ છે, અને થોડા પૈસા પણ છે ઘર ચલાવવા માટે. એની પાસે કશું જ નથી. એટલે મને મારી શ્રદ્ધા છે ને એ શોષિત લોકોએ જીતવી રાખી છે. હમ બરાબર. હા, ઘણા બધા બુદ્ધિજીવી લોકો છે જે મારી સાથે ક્યારેક 1.5-2 કલાક ચર્ચા કરે, પછી એક ફદીઓ પણ ના આપે. બરાબર. અને મારી સાથે કઈ કઈ બાબતોમાં વિસંગતતાઓ છે અને વિચારો મળતા નથી એની ચોક્કસ ચર્ચા કરે. ગરીબ લોકો છે, એના મનમાં કોઈ અસ્પષ્ટતા ને દ્વિધા નથી. હમ રસ્તો સાફ છે, કયા રસ્તે આગળ વધવું તે. એટલે મને કોઈ નિરાશા નથી, કારણ કે મેં બદલાવ આવતા જોયો છે. હમ મેં જુવાન લોકોને, બાળકોને જોયા છે. જેમ પેલા બાળકની સ્ટોરી મેં કહી, એવી ઘણી અદ્ભુત, હું કહેવા બેસું તો દિવસોના દિવસો કહી શકું. હમ. એટલે મારામાં એટલી જ શક્તિ છે જે 45 વર્ષ પહેલાં હતી. એટલી દોડધામ આજે પણ કરું છું. બરાબર છે. મને લાગે છે કે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. હમ વાહ, તમારી એ શક્તિ બરકરાર રહે એવી પ્રાર્થના કરીએ, એવી શુભેચ્છા થેન્ક વ્યક્ત યુ. કરું છું. આજે સમય કાઢીને મારી સાથે આટલો વાર્તાલાપ કર્યો તે માટે આભાર પણ માનું છું. તમારી કર્મશીલતા, નિષ્ઠા, સમર્પણ માટે તમને અભિનંદન શબ્દ ઓછો પડે. તમને વંદન કરું છું. આવી રહેલા વર્ષોમાં નિરામય આભાર. આયુષ્ય ભોગવો માનું એવી છું. શુભેચ્છા. આપણે ક્યારેક રૂબરૂ પણ મળીએ એવી આશા છે, અને તમારી ચોક્કસ. આત્મકથાની પ્રતીક્ષા રહેશે. થેન્ક યુ. મળીએ. આભાર આરાધનાબેન, આભાર. અને ઘણા અમને હું પૂછતો હતો તો મને લોકો નથી ગમતું ભાઈને બેન કહેવાનું, એટલે મેં તમને આરાધના એવું શબ્દ વાપરવા માટે એ બહુ સારું અને કર્યું. પૂછ્યું કે તમને નામ ગમશે કેમ, પણ